ચતુરભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોષો પંચધા હૃદયે મમ શ્રાવણશ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સહૌચ્યતે બ્રહ્મ સંબંધકરણાત સર્વેષાં દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિઃ દોષા પંચવિધા સ્મૃતા સહજા દેશ કાલોત્થા લોકભેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાસશ્ચ ન મંતવ્યા કથંચન અન્યથા સર્વદોષાણાં ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનાં તસ્માદ્ વર્જનમાચરેત્ નિવેદિભિः સમર્પ્યેવ સર્વં કુર્યાદિતિ સ્થિતિः ન મतं દેવદેવસ્ય સામે ભુક્ત સમર્પણम् દત્તાપહાર વચનમ તથા ચ સકલં હરે ન ગ્રાહ્યમિતિ વાક્યં હિ ભિન્ન માર્ગ પરમ મતમ સેવકાનાં યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યં સમર્પ્યેવ સર્વેષાં બ્રહ્મતા તત ગંગાત્વં સર્વદોષાણાં ગુણદોષાદિવર્ણના ગંગાત્વેન નિરૂપ્યા સ્યાत् તદ્વદત્રાપિ ચેવહી. સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ. પ્રશ્ન એક એવો આવ્યો છે, ન મતમ દેવ દેવસ્ય સામીભુક્ત સમર્પણમ. શ્રી ગોકુલનાથજી ની ટીકા અને શ્રી પુરુષોત્તમજીની ટીકા. તેમાં ગોકુલનાથજીએ વૈદિક કર્મ શ્રૌત સ્માર્ત કર્મની અંતર્ગત જે પણ કઈ વસ્તુ
પોતાના ઉપયોગમાં લઈ લેવામાં આવે છે અને એમાંથી ઉપયોગ કર્યા પછીની જે શેષ વસ્તુ વધે છે તે સામીભુક્ત છે. તેમજ સમજાવ્યું છે શ્રી ગોકુલનાથજીએ પણ. અને પુરુષોત્તમજીએ ત્યાં ખુલાસો કર્યો છે કે પોતે ઉપભોગ કરી લીધેલા પછી શેષ વધેલી વસ્તુ છે એ વૈદિક માર્ગની અંદર, મર્યાદા માર્ગની અંદર, પૂજા માર્ગની અંદર પણ સ્વીકાર્ય નથી. તો અહીંયા તો એનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. કારણ કે દેવ દેવસ્ય, આ દેવાધિદેવ શ્રી કૃષ્ણ છે, એની સેવામાં અર્ધભુક્ત વસ્તુને વિનિયોગ કદાપી કરી શકાતી નથી. તેનાથી આપણને સમજમાં એવી વસ્તુ આવે કે આપણે બહારથી ઠાકોરજી માટે કંઈક સામગ્રી પધરાવીને ઘરની અંદર આવ્યા. પ્રશ્નમાં એવું મૂક્યું છે કે કોઈ પણ લીલો મેવો જેટલા નંગ આપણે લાવ્યા હોઈએ એમાંથી ઘરની અંદર આવતા જ ઘરનો કોઈ નાનું બાળક હોય અને એ વસ્તુ એને રૂચતી હોય તો એને સહજ સ્વભાવથી તે માંગી લીધી. તો ગોકુલનાથજીની ટીકા આધારિત બાકીના જે પણ કાંઈ મેવાના નંગ વધ્યા છે એ બધા અર્ધભુક્ત કહેવાય. તો એ આપણી સમજ ખોટી છે. કારણ શું છે કે જો જે વસ્તુ આપણે ઠાકોરજી માટે પધરાવીને લાવ્યા છીએ એમાંથી કોઈ બાળકે એ વસ્તુ ભાવતી હોય ને માંગી લીધી તો એ બધા જ નંગ છે એ અર્ધભુક્ત કેવી રીતના થયા? પુરુષોત્તમજી ટીકામાં આગળ ખુલાસો કરી રહ્યા છે કે મનની અંદર ઈચ્છા થવી, કોઈ પણ વસ્તુનો એ સુગંધ ઇત્યાદિક લઈ લેવી, તો પણ એ સુગંધ લઈને કોઈ એમ કહે કે આ વસ્તુ તમારા ઘરની અંદર બની રહી છે તો બનાવનાર નો દોષ નથી, એ વસ્તુમાં દોષ જતો નથી, પરંતુ એ સુગંધ લીધી એટલા પૂરતું જે સીમિત રહી જાય છે, વસ્તુમાં કોઈ દોષ આવતો નથી. પણ જ્યારે એ વસ્તુને પોતે ઉપભોગ કરવાની ઈચ્છાથી મેળવીને ઉપભોગ કરી લીધા હોય પછીની શેષ વસ્તુ છે એ અર્ધભુક્ત ગણાશે. હવે આ મેવાનું જ ઉદાહરણ છે કે એમાં 4 સફરજન લઈ આવ્યા, 1 સફરજન બાળકને આપી દીધું તો 3 સફરજન ઠાકુરજીને લાયક રહ્યા નહીં. જો એમાં અર્ધભુક્તનો એવો નિયમ વિચાર કરો તો આપણે ઘરની અંદર રહી રહ્યા હતા પહેલાથી, ઠાકોરજી તો હવે પધાર્યા, તો હવે એ અર્ધભુક્ત ઘરનો કેવી રીતના ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરવો? બેંક બેલેન્સ તો પહેલાથી ભેગું કરેલું હતું અને આપણા માટે જ સ્પષ્ટ વાપરી રહ્યા હતા, પણ હવે ઠાકોરજી પુષ્ટ થઈને પધાર્યા ઘરે. હવે એના માટે બેંક બેલેન્સનો ઉપયોગ કરવો કે નહીં? બધામાં નિયમ પછી તો અર્ધભુક્તનો એ લાગુ પડશે. આ દેહ તો ઠાકોરજીની સેવામાં વપરાયા પહેલા જ એ આપણા સ્વાર્થ માટે, લૌકિક માટે, વ્યવહાર માટે એ દેહ વપરાઈ ચૂક્યો છે. હવે નવા દેહની રાહ જોવી કે પ્રાપ્ત થાય પછી સેવા થાય, એવો અર્થ અહીંયા લેવાનો નથી. એટલે અર્ધભુક્ત એટલે મેં કીધું ને, સ્પષ્ટ ભાષાની અંદર સમજવું હોય તો જૂઠણ, આપણું જૂઠણ કે બાળકને અડધું સફરજન કાપીને આપ્યું અને એમાંથી અડધું વધેલું છે એ ઉત્થાપન ભોગ માટે રાખી દીધું, એ ન ચાલે. પરંતુ બધી વસ્તુમાં એવો નિયમ પાડો તો ઘણી ઘરમાં વસ્તુ એવી હોય ભંડારની અંદર કે વર્ષોત્સવની ભરી લેવામાં આવતી હોય, તો હવે એમાંથી આપણે લઈ લઈએ. મહેમાન આવ્યા અને આપણે અંદર જવાનું નથી કારણ કે રસોડું એ ઠાકોરજીની સેવા અપ્રસનું છે, તો વ્યવસ્થા એવી જોવામાં આવે છે કે બહારનું રસોડું અલગ રાખીએ કે જ્યાં બધું પ્રસાદી જ હોય. પણ ભંડાર છે તો હવે ભંડાર વ્યવસ્થાના રૂપે આપણે એમ રાખીએ કે ઠાકોરજી માટે એ બધી વસ્તુ આપણા સ્ટોરેજમાંથી અલગ ભરી લઈએ.
પણ ઘરનું રસોડું છે ને રાત્રિના મહેમાન આવ્યા તો રસોઈ તો કરવી જ પડશે, અને એ રસોઈમાં જે કંઈ વધારાનું જોતું હશે તો એ ભંડારમાંથી જ લેવું પડશે. બહારથી તો ક્યાંયથી લેવા જઈ શકશો નહીં. બહારથી લાવીને એનો સીધો ઉપયોગ કેવી રીતના કરશો? એટલે એ ભંડારને મેં કહ્યું હતું કે આપણે કરિયાણાની દુકાન તરીકે વ્યવહાર કરીએ. કરિયાણાની દુકાનની અંદર દરેક વસ્તુ કઈ નવી ખોલવામાં આવતી નથી. તમે લેવા જાઓ ત્યારે એ તો એને જે ખોલેલી વસ્તુ હોય એમાંથી એ ઠાકોરજીની સેવા કરવા વાળો પણ પધરાવી જાય, અને સેવા ન કરનાર વૈષ્ણવ ન પણ હોય એવો પણ પધરાવી જાય, તો ત્યાં એ નિયમ લાગુ પડતો નથી કે ભાઈ આ અર્ધભુક્ત થઈ ગયું, મારા માટે તો આ નવી જ ગુણ તાળે તોડવી પડે ને એમાંથી મને દેવું પડે, તો એ શક્ય નથી. એટલે અર્ધભુક્ત છે એનો સ્પષ્ટ ત્યાં સુધી કે આપણે જે વસ્તુનો ઉપયોગ કરી લીધો હોય અને એમાંથી જે શેષ વસ્તુ વધે તે વસ્તુ આપણે ઠાકોરજીની સેવામાં ઉપયોગ કરી શકીએ નહીં. પહેલાથી જ ઠાકોરજીના સાજ અને વસ્ત્ર સીવડાવવાનો વિચાર છે, તો આપણા માટે કાપડ ખરીદતા પહેલા એ ઠાકોરજી માટે એ કાપડની ખરીદી કરીએ. આપણી જોડીનું કાપડ બહુ સુંદર છે અને ઠાકોરજીને સોહાય એવું છે, તો પહેલાથી 1 મીટર કે 2 મીટર જેટલું આપણે વસ્ત્ર ઠાકોરજી માટે હોય પહેલા કટ કરાવવું, બાકીના માંથી આપણી જોડી સીવડાવી. પણ હવે કે ભાઈ દરજીને કઈ કામનું નથી, આ 1/2 મીટર 5 મીટર હવે કાપડ વધ્યું છે ને આપણને વિચાર આવે કે એ કઈ નાખી કિંમતી કાપડ છે, હવે એને જવા તો દેવાય જ નહીં, તો આમાં નાનામાં આપણું કઈ નહીં થાય પણ ઠાકોરજીનો વાઘો તો થઈ જ જશે, એટલે એમાંથી એ કરાવી લ્યો તો અર્ધભુક્ત કહેવાશે કે પહેલા તમારી જોડી એ તૈયાર થઈ ગઈ છે, એમાંથી શેષ કાપડ વધેલું છે, એનો હવે ઉપયોગ તમે સેવામાં તો નહીં કરી શકો. તો એ ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ, એ અર્ધભુક્તને લઈને ઘણી બધી એ પૂર્વ ધારણાઓ છે કે જેની અંદર બંધાઈને સેવા અઘરી થઈ જતી હોય. આચાર વિચાર એટલા બધા ગૂંચવડ ભર્યા છે કે સમજમાં જ ન આવે, કેવું ગણિત બેસાડ્યું છે આપણે એ આપણને જ ખ્યાલ ન આવે. એટલે નવા આવનાર વૈષ્ણવોને સેવામાં દુવિધા અહીંથી જ ઊભી થાય કે કંઈક આપણાથી અપરાધ જેવું તો નહીં થઈ જાય ને. સેવા કરી રહ્યા છો, સેવામાં કોઈ દિવસ કોઈ કાળે અપરાધ થતો જ નથી. એ વસ્તુ એક દ્રઢતાથી સમજી લો કે પ્રભુને સ્નેહ કરવા જઈ રહ્યા છે અને પ્રભુ માટે આપણું સર્વસ્વ સમર્પિત છે, તો હવે દોષનો ભય કેનો? દોષ તો બધા નિવૃત્ત અવસ્થાની અંદર છે, દોષની નિવૃત્તિ તો થઈ ગઈ, પછી હવે અપરાધ કયો પડશે? પણ હા, એટલી વાત જરૂર છે કે જ્યાં સુધી આપણે પૂર્ણ ભાવ પ્રભુમાં દ્રઢ ન કરી લઈએ ત્યાં સુધી એ ચૂક અપરાધથી ભય મનમાં રાખવો, પણ એનો મતલબ એવો નથી કે સેવા જ છોડી દેવી. કારણ કે કેવી રીતના સમજાવો છું કે સેવન કોનું થઈ રહ્યું છે? વ્રજાધીપનું સેવન થઈ રહ્યું છે. એ વ્રજાધીપનું સેવન થઈ રહ્યું છે તો કમસે કમ આપણી લૌકિક ક્રિયા હોય, લૌકિક વ્યવહાર હોય, એવો વ્યવહાર તો ઠાકોરજી સાથે કદાપી શક્ય નથી. કારણ કે શું છે કે સ્વતંત્રતા આપી દેતા કે અપરાધ થતો જ નથી, તો પછી આપણે મન બતાવે એવી રીતના વિચારથી સેવા કરવા લાગીએ, પણ એવું સેવાનો ક્રમ શક્ય નથી. કારણ કે વ્રજાધીપનું સેવન પધરાવ્યું છે, તો એ વ્રજાધીપના સેવનની અંદર જ્યાં સુધી સર્વાત્મ ભાવ એ આપણને કેળવાય નહીં ત્યાં સુધી એક રાજા અને એની પ્રજા, એક રાજા નો ભય પ્રજા ઉપર કેવો હોય કે કંઈ પણ અવિવેક થશે, કંઈ પણ ચૂક અપરાધ થશે, એના બદલે આપણે સાવચેત રહીએ. સાવચેત રાખવા માટે એ આપણને બતાડવામાં આવ્યું છે કે સેવા હંમેશા સાવધાનતાથી કરવી જોઈએ. સેવામાં ક્યારેય અવિવેક ન થઈ જાય, કારણ કે પ્રાધાન્ય કોને આપવાનું છે? પ્રભુ શ્રી કૃષ્ણને. ઘરના કામ કરતા હશું ત્યારે ઘરના કામ કરતા કરતા આપણે 10 જણાને જવાબ દઈ શકીશું, પરંતુ
સેવામાં હોઈએ ત્યારે કમસે કમ આપણે બની શકે એટલો જ વાણીનો ઉપયોગ કરવો જોઈએ. વૃથા લાપ, વૃથા ક્રિયા, તો એ બધું આપણે કાયમી મૂકવાનું છે. દિવસના 24 કલાકમાં એ બધું એકદમ કંટ્રોલમાં રહેવું જોઈએ, પણ એ શક્ય નથી અત્યારના સમયમાં. તો શક્ય હોય એટલું તો કે આ 3 કલાક કે 5 કલાક સેવામાં આપણે પ્રવૃત્ત હોઈએ ત્યારે લૌકિક કાર્યને સેવા પછી ટાળી દઈએ. સેવામાં એ પ્રતિબંધ ન કરે એટલે મોબાઈલ ઇત્યાદિ જે પણ કંઈ હોય એ આપણે બહુ જ જરૂરી હોય તો પ્રભુની આજ્ઞા લઈને વાત કરી શકીએ, પણ દરેક કોલને ઉપાડવો કે જવાબ દેવો એ સેવામાં તો એ માન્ય નથી. એટલે જ સેવાનો સમય એવો નિશ્ચિત કરીએ કે આપણી સાધના છે ચેતસ્તત પ્રવણમ સેવા. સાધનાનો સમય એવો હોવો જોઈએ કે આપણને કોઈ હવે 2 થી 3 કલાક સુધી વિક્ષેપ કરી શકે એવો પ્રસંગ આવશે જ નહીં. એવો સમય તમે સેવામાં ગોતી શકો. પણ નિયમો એવા બતાવવામાં આવ્યા કે ઠાકોરજી સવારના સૂર્યોદય પહેલા જગાડવા જ જોઈએ, અને સૂર્યોદય પહેલા જગાડવા હોય તો 7 વાગે 6:30 વાગે મંગળા થાય, અને બરોબર પાછા ઘરના સભ્યો નહીં મંગળા થાય. એટલે હવે એ બંનેનું કેવી રીતના સાચવવું? અહીંયા મંગલ ભોગ ધરવો, પછી બહાર નીકળીને ચા પાણી નાસ્તો કરવો, પછી પાછા અપરસ કરીને એ ઠાકોરજીને મંગલ ભોગ સરાવો, ત્યાં રસોઈ પાછી અધૂરી રહી જતી. હવે ત્યાં પછી ઘરમાં કામ વાળા પાછા ઘરમાં એન્ટર થઈ જતા હોય એટલે તરત જ ચેતસ્તત પ્રવણમ ત્યાં થઈ જાય કે આપણે ન બેઠા હોઈએ તો ક્યાંક ઊંચ નીચ થવાની પૂરી શક્યતા છે, એટલે ત્યાં બેસવું પડે. નહીં સેવામાં, નહીં ઘરના કાર્યમાં ધ્યાન. પણ એના કરતા આપણે એમ કહીએ કે ભાઈ જ્યારે બધું જ કાર્ય બહારનું પરવારી લઈએ પછી જ અપરસ કરીએ તો શું વાંધો? ઠાકોરજી 10:30 જાગે તો શું એમાં તકલીફ થઈ જાય? શું એવો મોટો અપરાધ થઈ જાય? ઘણા પ્રાચીન બાળકોના પ્રસંગ છે કે બપોરના 2 વાગે ઠાકોરજીના મંગળા થતા. ત્યારે વૈષ્ણવે પૂછ્યું કે કૃપાનાથ, આ પરિશ્રમ ન પડે ઠાકોરજીને બપોર થઈ જાય? ત્યારે બહુ સુંદર જવાબ આપ્યો, કારણ કે નિષ્ઠા હોવી જોઈએ. જવાબ શું આપ્યો કે તમે લોકો આ લૌકિક સૂર્ય ઉદય થાય ને અસ્ત થાય એને દિવસ અને રાત ગણતા હશો, પણ મારો સૂર્ય તો 2 વાગે જાગે, ઉગે જ 2 વાગે, કારણ કે મંગળા 2 વાગે થાય. કારણ કે એ તો આપની અવસ્થા એવી હતી કે સ્વાસ્થ્ય સારું નહોતું. સવારના 4-5 વખત સ્નાન કરવું પડે, પછી આપનો આગ્રહ સોહનીથી લઈને પાત્રથી લઈને બધું જ પોતે કરવું એવો આગ્રહ હતો. મંગલ ભોગ સજાઈ જાય, પાત્ર મંજાઈ જાય, રોજ એ ચેતસ્તત પ્રવણમ કરવા માટે બધી જ સેવા આપણે કરવી જોઈએ. નિષ્ઠા એવી હતી કે સોહની પણ પ્રચારક શા માટે કાઢે? આપણે એ સોહની, કારણ કે દાસ આપણે છીએ પ્રભુના. પ્રભુ આપણા ઉપર બિરાજી રહ્યો છે, સેવક ટહોલવા ઉપર નથી બિરાજી રહ્યો. અને એ કરશે તો એને તો પગારથી કામ છે, પ્રભુમાં સ્નેહ થોડી છે. એટલે સેવા કરતા હું છું તો બધી સેવા હાથેથી કરે તો 1:30 વાગી જાય મંગલાની અંદર. ત્યારે આપની નિષ્ઠા એવી હતી કે મારો સૂર્યોદય તો 1:30 વાગે થાય, 2 વાગે, અને રાત્રિના મધ્યરાત્રિ પછી એ સૂર્ય અસ્ત થાય, એટલે રાતના 1-1:30 વાગ્યા પછી શયન થાય તો પણ સ્વીકાર્ય છે. કારણ કે મારી સેવા એમાં સમયનું અનુસંધાન એ ચેતસ્તત પ્રવણમ જો થઈ ગયું હોય તો અનુસંધાન રહે જ નહીં. એવી અવસ્થાની અંદર કહેવાનું તાત્પર્ય એ છે કે સેવાનો સમય એવો રાખો કે જેથી કરીને લૌકિક કાર્ય એ સેવાના સમયની વચ્ચે ન આવી શકે એવો સમય. એમાં કોઈ અપરાધ થઈને જ જાતો કે ઠાકોરજી મોડા જાગે, 8 ના બદલે 9 વાગે જાગે તો પણ સ્વીકાર્ય છે. કારણ કે આગ્રહ સેવાનો હોવો જોઈએ અને લક્ષ્યમાં પ્રભુ હોવો જોઈએ. લક્ષ્યમાં જો પ્રભુ હશે તો એ નિમિત્તની દરેક ક્રિયાઓ છે એ સેવાનું જ અંગ બની જશે. એટલે આખો દિવસ આ કાર્યોને ન છોડી શકીએ તો કમસે કમ સેવાના સમયમાં પ્રભુ સંબંધિત વિચારો, પ્રભુ સંબંધિત બોલવું
અને પ્રભુ સંબંધિત પ્રશ્નોનો જવાબ દેવો. બની શકે એટલું મૌન રહેવું. કારણ કે વિધાન તો એવું છે કે જેટલી લૌકિક વાણીનો પ્રયોગ ઠાકોરજીની સન્મુખ થાય એટલો અંતરાય પાછો વધે, એટલો આપણો અંતરાય પાછો વધતો જાય. હવે એમાં તો આપણું જ નુકસાન છે. અને જો મૌન રહીએ તો પછી આપણી સ્થિરતા, આપણું દ્રષ્ટિ એ ઠાકોરજીની સેવામાં એ વધારે ને વધારે એ લાગી શકે. એટલા માટે જરૂરી છે કે વૃથા લાપ, વૃથા ક્રિયા એ બધું સેવાના સમયની અંદર તો કમસે કમ છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ગ્રંથો ભણી રહ્યા છીએ, અભ્યાસ કરી રહ્યા છીએ, એની ફલશ્રુતિ ક્યાં છે? ચૈતસ્તત પ્રવણમ આપણને સિદ્ધ થાય. તેના માટે આપણે સમજીએ છીએ, પ્રભુનું સ્વરૂપ સમજીએ, જીવ સ્વરૂપ સમજીએ. સહજ દાસત્વ આજકાલનું નથી. ગદ્ય મંત્રની અંદર આપણે બોલીએ છીએ કે હજારો, લાખો, કરોડો વર્ષોથી વિખૂટા પડ્યાનું જે તાપ ક્લેશ છે, એ તાપ ક્લેશનો અનુભવ એક લેશ માત્ર પણ આપણને નથી આજે. એટલે એ પ્રાપ્ત કરવા માટે પુનઃ ભગવત સેવા કથામાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને લાભ અવસર મળ્યો કે તેમાં આપણે એ જોડાઈ શક્યા છીએ. તો હકીકતે સેવાને આધિદૈવિક સ્વરૂપ સુધી પહોંચાડવા માટે આ બધા નિયમો છે કે જેનું પાલન કરવું એ નિતાંત આવશ્યક છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર હવે અંતિમ શ્લોક ઉપર આપણે પહોંચ્યા છીએ. ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વે ન નિરૂપ્યા સ્યાત તદ્વદત્રાપી ચેવહી. ગંગાત્વમ એટલે ગંગા રૂપ થઈ જવું. સર્વ દોષાણામ બધા જ દોષોનું, ગુણ દોષાદિ વર્ણના એટલે ગુણ કે દોષ વગેરેનું વર્ણન ગંગાત્વે ગંગા રૂપે એ નિરૂપ્યા નિરૂપણ કરવાને શક્ય, સ્યાત એટલે થાય છે, તદવત તેની માફક જ અત્ર અહીંયા પણ નિશ્ચય કરીને સમજવું જોઈએ. અર્થ એવી રીતના કરવો કે મલિન જલ જેટલું છે એ ગંગાના પ્રવાહમાં ભળી જાય ત્યારે એ જલ બધું મલિન ન રહીને ગંગાવત જ થઈ જાય છે. ગંગાજી બિરાજતા હોય ત્યાં આપણું મલિન જલ, ખાડ પણાણાનું જળ હોય કે જેને આપણે સડક ઉપર પણ અશુદ્ધ ગણતા હોઈએ, એવું જલ જ્યાં સુધી ગંગાજીના પ્રવાહથી અલગ છે ત્યાં સુધી આપણે એમ કહી શકીએ કે આ જલ આપણા ઉપયોગનું નથી, દોષયુક્ત છે. પણ એ જલ વહીને જ્યારે ગંગાનો પ્રવાહ છે એમાં ભળી જશે ત્યાર પછી આપણે એ જલના ગુણ દોષનું વર્ણન છે એ અલગથી નહીં કરી શકીએ, ગંગાવત જ કરવું પડશે. ગંગાજીનું જલ આપણે જેમ પવિત્ર માનીએ છીએ તેવી રીતના પવિત્રતા એ ગંગા જલમાં ભળી જવાથી એ જલના ગુણ દોષ છે હવે અલગથી આપણે વર્ણન કરવા શક્ય નથી રહી જતા, કારણ કે ગંગાવત જ થઈ ગયું છે. એવી રીતના બ્રહ્મ સંબંધ દીક્ષાથી દીક્ષિત થયા પછી આપણા જે પણ કઈ ગુણ દોષ છે તે ગુણ દોષ હવે સર્વેશામ બ્રહ્મતા તત, હવે બધા બ્રહ્મપણાને પામ્યા છે. એટલે હવે એ ગુણ દોષ તો રહેવાના, એની સત્તા તો નષ્ટ નથી થતી. કારણ કે નિવૃત્તિ આપણે શબ્દ સમજ્યા હતા, સર્વ દોષ નિવૃત્તિ રહી, એટલે દોષોની નિવૃત્તિ થાય છે. એટલે સ્વભાવગત એ સેવામાં પ્રતિબંધ કરતા અટકી જાય છે, પણ રહેશે તો એની સત્તા તો રહેશે જ, એ તો નાશ નથી થવાના દરેક વ્યક્તિની અંદર. આમાં ટીકામાં જોશો તો ત્યાં વિઠ્ઠલેશજીની જે ટીકા છે તેની અંદર સમજાવે છે કે ગંગાજીની અંદર પવિત્ર જલ અને અશુદ્ધ જલ
બંને સાથે વિદ્યમાન છે. કારણ કે ગંગાજીનો ઉપયોગ ઘણા શું કરતા હોય, ત્યાં તટ ઉપર રહેતા હોય ત્યાં એ બધી ક્રિયાઓ ગંગાજીના જલની અંદર કરતા હોય, ને આપણે જોઈએ કે એ જલની અંદર એ બધું અશુદ્ધ જલ એ વહી રહ્યું છે. પરંતુ હવે ગંગાજી વધ થઈ ગયું તો હવે એ જલના દોષો તો બધા દૂર થઈ ગયા. કારણ કે દેખાય, સત્તા તો દેખાય, પરંતુ હવે એ માનવાના રહેતા નથી, કારણ કે ગંગાજીની અંદર ભળી ગયા છે. એવી રીતના ફરી ફરીને અહીંયા વિચાર એવો આવે કે એકવાર આપે આજ્ઞા કરી દીધી કે ભાઈ અહીંયા આપણા જે પણ કાર્યો છે એ બધા સર્વેશામ બ્રહ્મતા તત, બ્રહ્મપણાને પામ્યા છે. કારણ કે સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેશામ બ્રહ્મતા તત. એ રીતના આપણે જો નિભાવ કર્યો કે પ્રભુ આપણા સ્વામી છે અને આપણે એના સેવક છીએ, તો સેવક તરીકે હવે આપણું કંઈ નથી. સમર્પણની અંદર આપણી વસ્તુ ઉપરની માલિકી હોવાનું જે અજ્ઞાન હતું એ અજ્ઞાન આપણે નિવૃત્ત કર્યું, માલિકી છોડી નથી. એટલું ધ્યાનમાં રાખજો કે વસ્તુ આપણી જ રહે છે, પરંતુ એ આપણને ભગવાન દ્વારા એમની સેવા માટે આપવામાં આવેલી છે. ખરો માલિક તો ભગવાન છે. આવું સત જ્ઞાન થઈ જાય અને આપણો અહમ જે અહંકાર છે એ ભક્તિ ભાવની અંદર ડાયલ્યુટ થઈ જાય, એટલે કે એ વસ્તુ બધી ખરી રીતે મારી છે જ નહીં, મારે તો એનું રક્ષણ પ્રભુની સેવામાં ઉપયોગિતાના અર્થે કરવાનું છે. બાકી મારા સ્વાર્થ માટે એને વાપરવા માટે એ વસ્તુ મારી નથી રહી. હકીકતે બધી વસ્તુ ભગવાનની છે, એટલે હકીકતે ભગવાનની થઈ પણ નથી જતી. અને એ અહંકાર છે, અહમતા અને મમતા, એ આપણે બ્રહ્મ સાથે જોડી દેવું, એ જ બ્રહ્મ સંબંધ છે. તો એ અહમતા મમતા બધી બ્રહ્મ સાથે જોડાઈને દરેક કાર્યો થશે એ પ્રભુને નિવેદન કર્યા પછી જ થશે. કારણ કે સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. અત્યારના એવો વર્ગ જોવા મળતો નથી, એટલે આપણને અહીંયા આ સ્પષ્ટ ન સમજાય કે સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. પણ સેજ 100 વર્ષ પાછળ વયા જાઓ બેક, ત્યારે આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં જ એવી વ્યવસ્થા હતી કે વૈષ્ણવો એ પોતે કોઈ પણ બાળકને ત્યાં કાયમી સેવા માટે રહી જતા હતા. પછી મોટો પ્રચારક વર્ગ, કે પહેલાના સમયની અંદર એને કોઈ પગાર આપવામાં ન આવતો, પરંતુ એના ઘરનો નિભાવ એ મહારાજશ્રી કરતા. જે પણ વસ્તુની આવશ્યકતા હતી એ આવશ્યકતા પ્રમાણે એને એ વસ્તુ ત્યાંથી આપવામાં આવતી. એના બદલામાં તે ત્યાં સેવા કરતા નિસ્વાર્થ ભાવે. આવો એક વર્ગ ત્યાં હતો. અને એ વર્ગ કે એ ક્યારેય પણ મહારાજશ્રીની આજ્ઞા વિના કોઈ કાર્ય, કોઈ વ્યવહાર ક્યારેય પણ કરી શકતો નહીં. હવે એવો વર્ગ રહ્યો નથી, પણ એ વર્ગને કેન્દ્રમાં રાખીને અહીંયા સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. અત્યારના આપણે એવો વર્ગ તો રહ્યો નથી, કારણ કે નોકરી ઉપર હોઈએ ત્યારે નોકરીની અંદર જે વ્યક્તિને ત્યાં નોકરી કરતા હોય એ કલાકો પૂરતો જ આપણો સ્વામી ને આપણે એના સેવક તરીકેનો ભાવ હોય. કલાકો પૂરા થઈ જાય નોકરીના પછી એ ભાવ પાછો છૂટી જાય. પણ એ કાયમી રહેવું જોઈએ. તો આવો વર્ગ જે સેવકોનો હતો પહેલાના સમયમાં, રાજા મહારાજાઓને ત્યાં એ દાસ અને દાસીઓ રહેતા, તો એ શું હતા કે નિર્ભર હતા રાજા ઉપર, અને એનું પાલન પોષણ એ રાજા કરતો, અને એ પોતાની સેવાના બદલામાં એનું ભરણ પોષણ ઇત્યાદિ કરતા. તો એવો વર્ગ હતો કે જે એ કાર્ય છે ક્યારેય પણ પોતાનો જે પણ વ્યવહાર છે એ રાજાની આજ્ઞા વિના કે પોતાના સ્વામીની આજ્ઞા વિના ક્યારેય કદાપી કરી શકતો નહીં, એવો બંધાયેલો વર્ગ હતો.
એટલે અહીંયા સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતે. એટલે જે સ્વામી સેવક, એમાં સેવકના જેટલા પણ વ્યવહાર કાર્યો છે એની એ પ્રતીતિ આપીને કે જો નિવેદિભિઃ સમર્પ્યેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, એ રીતના જો તથા કાર્યમ સમર્પ્યેવ, બધા જ કાર્યો પ્રભુને નિવેદન કરીને કરતો હશે તો એને પ્રાપ્તિ શું થશે? દરેક કાર્ય, દરેક વસ્તુ, પછી એ ચેતન હોય કે અચેતન વસ્તુ હોય, બધાની અંદર એ બ્રહ્માત્મકતાને પ્રાપ્ત થઈ જશે. અહીંયા ફરીથી એ બધી વસ્તુનો ઉપદેશ કર્યા પછી કેટલી વસ્તુ કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે, એ વસ્તુને નિભાવવા માટે નિવેદિભિઃ સમર્પ્યેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. હવે નિવેદન કરીને પછી જ દરેક કાર્ય કરવા તો કેવી રીતના શક્ય છે? ન મતમ દેવ દેવસ્ય સામીભુક્ત સમર્પણમ, તેમ કીધું કે અર્ધભુક્ત વસ્તુ પાછી નહીં ચાલે, અને એ અર્ધભુક્ત વસ્તુ ન ચાલે એના માટે કરવું શું? તસ્માદ આદો સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ. દરેક કાર્ય કે દરેક વસ્તુને પ્રારંભથી જ પ્રભુની માનીને પ્રભુની સેવામાં વિનિયોગ કર્યા પછી એમના પ્રસાદ રૂપે, ઉચ્છિષ્ટ રૂપે આપણે એને ગ્રહણ કરવું. ભાગવત ઇત્યાદિકના વચનો મળે છે ઉદ્ધવજીના કે અમે તો આપના ચરણ કમલના દાસ છીએ અને અમારું જીવન જ એ આપની ઉપભોગ કરાયેલી પ્રસાદી વસ્તુમાંથી અમારી બધી જ ઈચ્છાઓ અમે પૂર્ણ કરતા આવ્યા છીએ, એટલે આપની માયાને અમે સહજમાં તરી ગયા છીએ. એની સામે ભાગવતની અંદર પાછું બીજું વસ્તુ મળે, દીપાવલોકન, કે ભાઈ દીપક છે, દીવડો છે, પ્રભુ માટે કર્યો હોય તો પછી એને આપણા ઉપયોગમાં ન લઈ શકાય. તો ત્યાં અહીંયા નિષેધ કર્યો કે ભાઈ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ. તો ત્યાં સ્પષ્ટતા કરી દીધી કે આવા વચનો છે એ પુષ્ટિ ભક્તિ માર્ગ માટે નથી કહેવામાં આવેલા, પણ પુષ્ટિ ભક્તિ માર્ગને છોડીને અન્ય કર્મ જ્ઞાન ઉપાસના માર્ગ છે તેની અંદર આ વસ્તુ એ સ્વીકારવામાં આવે છે કે ભાઈ જે પણ કઈ પ્રભુ માટે વસ્તુ એ આપેલી હોય એને ફરીથી પોતાના માટે ઉપયોગ કરવી દોષરૂપ છે. એટલે અહીંયા તો દાન નથી, એટલે અહીંયા શબ્દ ભેદ આપણે કર્યો હતો કે નિવેદન, દાન અને સમર્પણ, આ ત્રણેય વસ્તુ અલગ છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં એ દાન છે જ નહીં, પરંતુ સમર્પણ છે, એટલે આ ભિન્ન માર્ગ પરમતમ છે. તો આટલી વસ્તુ ક્લિયર કર્યા પછી પણ છેલ્લે ગંગાત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિ વર્ણના ગંગાત્વે ન નિરૂપ્યા સ્યાત તદુદત્રાપી ચેવહી. મહાપ્રભુજીનું કઈ ફલ તરફ નિર્દેશ છે કે ભાઈ સેવા કરતા કરતા પણ સહજમાં પોતાના જે દોષો છે એ આપણને દ્રષ્ટિગોચર થતા હોય કે હજી આપણી અંદર આવા દોષો તો છે જ, અને એ દોષો હજી ગયા નથી. કારણ કે આપણને અનુભવાતા હોય કે ભાઈ કામ, ક્રોધ, આવા બધા દોષો છે ક્યાં દૂર થયા, આ સહજ દોષો પણ ક્યાં દૂર થયા, જીવના ને દેહના હજી અનુભવમાં તો આવી રહ્યા છે. અને પછી આપણે કરેલી સેવા છે તો એ સેવા કેવી રીતના પ્રભુ સ્વીકારતા હશે? આવા સંશયનો પણ પરિહાર મહાપ્રભુજી કરી દઈ રહ્યા છે કે ખાડ પડાણાનું જલ જે આપણા ઉપયોગમાં નથી આવતું, અશુદ્ધ છે, એ દૂષિત જલ છે, પરંતુ એ જલ જ્યાં સુધી ગંગાજીના પ્રવાહથી અલગ છે ત્યાં સુધી જ એના ગુણ દોષનો વિચાર કરી શકાય. પરંતુ એકવાર જ્યારે ગંગાજીમાં ભળી ગયા પછી એનો સ્વતંત્રતયા ગુણ દોષ વર્ણન કરવું શક્ય નથી રહી જતો. એના જે ગુણોનું વર્ણન થશે એ ગંગાજી વત જ થશે. એટલે ત્યાં બ્રહ્મ સંબંધ થયા પછી એ બ્રહ્મ સંબંધને જો આપણે જીવતા હશું અને સમર્પણના સિદ્ધાંતને સમજીને આપણું સ્વ સર્વસ્વ સ્નેહપૂર્વક ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરી સેવાનો પ્રકાર નિભાવતા હશો, દરેક વસ્તુ વિનિયોગ પ્રભુને કરાવી એમના ઉચ્છિષ્ટ પ્રસાદમાંથી નિર્વાહ થતો હશે, તો આપણને ફલ મળશે એ
તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેશામ બ્રહ્મતા તથા. પુરુષોત્તમજીના મતે આ નિવેદન છે, સમર્પણ છે, બે પ્રકારે થઈ રહ્યું છે. એક ભક્તિ અનુરોધી અને એક લૌકિક વ્યવહાર અનુરોધી, લોક વ્યવહાર અનુરોધી. અને અહીંયા મહાપ્રભુજીનો આશય એ છે કે જ્યાં તમે ભક્તિ અનુરોધી સમસ્ત પ્રભુને વિનિયોગ કરાવ્યા પછી એમના ઉચ્છિષ્ટમાં નિર્વાહ કરવાનો જે પ્રતિજ્ઞા લીધેલી છે એને જીવતા હશો તો એનાથી તમને સર્વેશામ બ્રહ્મતા તતઃ એ ફલ પ્રાપ્ત થશે. બ્રહ્મપણાને પ્રાપ્ત થવા રૂપી એ ફલ પ્રાપ્ત થશે. પણ વ્યવહાર અનુરોધી સમર્પણ છે તો એનું ફલ શું? તો એનું ફલ ગંગાત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિ વર્ણના ગંગાત્વે ન નિરૂપ્યાસ્યા તદ્વદત્રાપી ચેવહે. એટલે ત્યાં સ્પષ્ટ તદ્વદ તેના જેવું, તો ત્યાં યદ પણ હોવું જ જોઈએ. ત્યાં જઈને તો જ્યાં ત્યાં આ શબ્દો છે બે એકબીજા સાથે પ્રાશ મેળવેલા શબ્દો છે કે જ્યાં શબ્દ ન વપરાણો હોય તો ત્યાં શબ્દ આવ્યો એટલે આપણે શરૂઆતમાં જ્યાં લઈ જ લેવા. હવે અહીંયા એ જ વસ્તુને પુરુષોત્તમજી બતાડે છે કે તદ વદત્રાપી ચ એવ હિ. એટલે ત્યાં તદ શબ્દ આવ્યો છે એટલે યદનો અધ્યાહાર લઈને પછી તમે જ્યાં બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામથી જે આખી યાત્રા શરૂ થઈ એનો તમે વિચાર કરો અને અહીંયા સુધી પહોંચ્યા ત્યારે ફરીને પાછી કહેવાની આવશ્યકતા શું હતી કે એ દોષનું વર્ણન અલગથી નહીં કરી શકાય. એટલે મહાપ્રભુજી ક્યાંક ફલ તરફ નિર્દેશ કરવા માંગી રહ્યા છે કે આ જે સમર્પણ થઈ રહ્યું છે એમાં ભગવદ અનુરોધી ભક્તિ અનુરોધી સમર્પણ અને વ્યવહાર અનુરોધી સમર્પણ આ બેયને સમજી એના ફલોને સમજાવવા માટે, એમના ફલોમાં રહેલા સંશયને દૂર કરવા માટે મહાપ્રભુજી પુનઃ ગંગાત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિ વર્ણના ગંગાત્વે ન નિરૂપ્યાસ્યાદ તદ્વદત્રાપી ચે વહી. સેવા કરતા પણ આપણી અંદર ક્યારેક એ દોષોની સ્ફુરણા આપણને થતી હોય છે કે એ દોષો હજી તો એમની સત્તા તો રહેલી જ છે. સ્વરૂપગત તો આપણા દેહની અંદર જ એ રહેલા છે, દૂર નથી થયા, પણ એ આપણને ભક્તિ માર્ગની અંદર અવરોધ ક્યારેય કરી શકશે નહીં, એ પ્રતિબંધ ક્યારેય કરી શકશે નહીં. એટલે એનો મતલબ એવો નથી કે એટલા માટે જ બ્રહ્મ સંબંધ લેવું. એનો મતલબ એવો નથી કે દોષો પ્રતિબંધ કરતા અટકી જાય. ઘણાની સમજ એવી છે, અધૂરી સમજ છે કે બ્રહ્મ સંબંધ લેવાથી નિષ્પાપ થઈ જવાય, બ્રહ્મ સંબંધ લેવાથી આપણા બધા દોષો છે એ નાશ થઈ જાય. પણ એ સમજ ખોટી છે. ભગવત સેવા કરવા માટેની અધિકારિકતા બ્રહ્મ સંબંધ દ્વારા એ નિષ્પન્ન થઈ રહી છે. પણ બ્રહ્મ સંબંધ લઈને દૂર દૂર સુધી સેવા કરવાનો કોઈ આપણને વિચાર આવતો જ નથી, તો એ બ્રહ્મ સંબંધ સફળ નથી થયું. એ બ્રહ્મ સંબંધ સફળ નથી કારણ કે નિર્દોષતા શેના માટે? વારંવાર આ જ્યારે પણ વિચાર પ્રગટ કરો ત્યારે આપણા મૂળ ટીકાકારોના ચોટદાર વાક્યોને યાદ રાખવા કે નિર્દોષતા શેના માટે છે? ભગવત સેવામાં સદોષ વસ્તુને કેવી રીતના જોડ? પ્રભુ તો નિર્દોષ છે ને જીવ બધા સદોષ છે, પંચપર્વા અવિદ્યાથી ગ્રસ્ત છે. તો આવા સંજોગોમાં એ નિર્દોષ પ્રભુની સેવામાં આ સદોષ જીવને કેવી રીતના જોડવું? તો એના માટે મધ્યરાત્રિમાં એ પ્રભુએ જ ખુલાસો કરી આપ્યો અને ગદ્ય મંત્ર દ્વારા એમની નિર્દોષતા પ્રભુએ જ કરી આપી. તો હવે એ ગદ્ય મંત્રનું પઠન કરીએ તો ગદ્ય મંત્રનું પઠન કરતા જ આપણી નિર્દોષતા એક ક્ષણે સિદ્ધ થઈ રહી છે. પણ પછીના સમયની અંદર શ્રી હરિરાયજીની ટીકા જોશો તો તેમાં આપે સ્પષ્ટ ખુલાસો આપ્યો છે કે ભાઈ વસ્ત્ર એકવાર આપણે ધોઈએ સ્વચ્છ થઈ જાય પછી આગળના સમયમાં એ કાયમી સ્વચ્છ જ રહેશે કે પાછું મેલું થશે?
અરે એ તરત જ મેલું થવાનું છે, ધૂળના રજકણોથી લાગીને ફરી પાછું. તો એને સ્વચ્છતા માટે શું કરવું? કાયમી એ પ્રક્રિયા કરવી પડે ને. એ રીતના બીજું ઉદાહરણ આપે છે કે કાચી માટીનો ઘડો બનાવ્યો હોય, પછી એમાં હજી અશુદ્ધિ રહી શકે, પરંતુ જ્યારે એને અગ્નિમાં પકવી નાખવામાં આવે ત્યાર પછી એની અંદર કોઈ અશુદ્ધિ શેષ રહી નથી જતી. એટલે નિર્દેશ એ પ્રમાણે છે કે ભગવત સેવામાં જોડાવા માટે એ નિર્દોષતા પ્રાપ્ત થઈ રહી છે. ગદ્ય મંત્ર તુલસીદલ હાથમાં લઈને બોલી રહ્યા છો, એક ક્ષણે નિર્દોષતા આવે છે, પણ એ નિર્દોષતાને કાયમી જાળવવા માટે ભગવત સેવા તમારા ઘરમાં બિરાજવી જોઈએ, તો જ એ નિર્દોષતા કાયમી જળવાઈ રહેશે. અને એ ખાલી સેવા ઘરમાં બિરાજવી જોઈએ એટલું નહીં, પણ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેથી લઈને જેટલા પણ એ મર્યાદા, જેટલા પણ પ્રોટોકોલ, ડિસિપ્લિન બતાડવામાં આવી છે, બધી પાલન કરવી પડશે. અને આમાંથી કંઈ પણ ચૂક હશે તો ફરી પાછા દોષો તો અંદર વિદ્યમાન છે જ. આપણે કાચી માટીનો ઘડો છે, અગ્નિમાં આપણે એને તપાવીને પકવી નાખીએ, પણ માટી તો અંદર છે જ, માટી નષ્ટ થતી નથી. એટલે અહીંયા દોષોની નિવૃત્તિ ગદ્ય મંત્ર દ્વારા છે, પણ એ પ્રતિબંધ રૂપે તમને હવે ભક્તિ માર્ગમાં નડતર રૂપ નહીં થાય, જો તમે ભગવત સેવામાં જોડાવા માંગો છો તો જ. અને હવે પ્રશ્ન એવા થાય કે અસમર્પિત ન છૂટે તો થાય શું? અસમર્પિત નહીં છૂટે તો દોષો પાછા એ પ્રતિબંધ કરશે, સેવાની અંદર બહિર્મુખતા લાવશે, પ્રભુથી દૂર કરશે. અને જ્યારથી તમે પાછું જ્ઞાન પ્રાપ્ત કરશો અને અસમર્પિત વસ્તુથી જરાક એ બચીને ચાલશો તો અવશ્ય એ તમને બહિર્મુખતામાંથી પણ પાછી સન્મુખતા અપાવી શકશે. એટલે જરૂરી છે ને કે કોઈ પણ પ્રકારે એ પ્રભુથી બહિર્મુખ થવું જોઈએ નહીં. બહિર્મુખતા શેને કારણે આવે? બહિર્મુખતા હવે બ્રહ્મ સંબંધ લઈએ પછી માની લ્યો કે અહમતા મમતા આપણી એ સમયે તો બ્રહ્મ સાથે આપણે જોડી દીધી, ખાલી વર્બલી, શબ્દ દ્વારા. શબ્દ દ્વારા આપણે બોલીએ ને કે ભાઈ જે કાંઈ મારી મમતાના વિષયો છે, જેની ઉપર મારી અહમતા છે, તમામે તમામ વિષયોના નામ આપણે બોલીએ અને પછી પ્રભુને કહીએ કે હવે તું આ બધા જ પરિસ્થિતિની અંદર કે આ વસ્તુનો ખરે માલિક તું, હું તારો દાસ છું અને તું મારો સ્વામી. હવે એ સંબંધને આપણે સ્થાપિત કરી દીધો. શ્રી મહાપ્રભુજીની હાજરીમાં તુલસીદલ હાથમાં લઈ અને પ્રભુને કમિટમેન્ટ આપ્યું. પછીનું જીવન છે હવે ખરેખર યાત્રા હવે શરૂ થાય છે, ભક્તિ માર્ગની યાત્રા. કે ખાલી તમે બોલીને શબ્દોથી તો જણાવી દીધું, પણ હવે તમારા કમિટમેન્ટમાં તમે કેટલા પાકા, હવે એમાંથી કઈ વસ્તુ તમે વિનિયોગ કેટલા અંશે કરાવી શકો છો અને કેટલી છૂટી રહી છે. તો હવે એ યાત્રા શરૂઆત થાય. અત્યારના 95% વૈષ્ણવ સૃષ્ટિએ બ્રહ્મ સંબંધ લઈ અને ખાલી એક વાચિક નિવેદન પ્રભુને જણાવી દીધું. હવે પ્રભુ રાહ જોઈ રહ્યા છે કે હવે આ તમે બોલ્યા બધું ખાલી બોલવા સુધી સીમિત હતું કે આને કંઈક જીવનમાં પણ આચરણમાં કરીને બતાડવાનું હતું? એમને એમ કહી દો કે તમે મારા માલિક ને હું તમારો નોકર, પણ એ વ્યવહાર કરીને બતાડવો પડે તો વિશ્વાસ આવે ને. એટલે એ જીવન જીવવા માટે જ બ્રહ્મ સંબંધ આપણે લઈએ ત્યારે એક વસ્તુ ખ્યાલમાં રાખી લેવી કે અહમતા મમતા એક ક્ષણે ભૂતકાળની અને ભવિષ્યમાં જે પણ વિષયો આપણા સંસર્ગમાં આવવાના છે એ બધી જ અહમતા મમતા બ્રહ્મ સાથે જોડાયેલી રહેવી જોઈએ. હવે એમાંથી એક પણ અંકુર એવું ન ફૂટવું જોઈએ કે જે આપણી કંઈક નવા પરિસ્થિતિઓ કે નવા વિષયોની અંદર અહમતા મમતા કે જે બ્રહ્મને જોડાયા વિનાની શેષ રહી જાય. તો મહાપ્રભુજીએ સ્પષ્ટ ઉદાહરણ આપ્યું છે કે એવું અંકુર ફૂટવાની જગ્યા કેટલી કે જ્યાંથી અહમતા મમતાનું અંકુર ફૂટે અને એ ડાળી
આપણે સર્વેશામ બ્રહ્મતા તતઃમાંથી બહાર નીકળી જાય અને એ બ્રહ્મ ને આપણે જે આપણી અહમતા મમતાનું વર્તુળ આખું બ્રહ્મ સાથે જોડવા માટે પ્રયત્ન કર્યો એમાંથી એ ડાળી બહાર નીકળી જાય તો એવી 4 જ જગ્યા તમને પ્રાપ્ત થશે. એનાથી જો બચીને રહેશો તો ક્યારેય પણ એ નવું અહમતા મમતાનો અંકુર ફૂટવાની શેષ જગ્યા રહેશે જ નહીં. એમાં પહેલું જ અન્યાશ્રય છે. અન્યાશ્રયથી એકદમ ચેતીને ચાલશો, બચીને ચાલશો તો તમે એ બ્રહ્મ સંબંધને જીવી શકશો. અન્યાશ્રય તો સ્પષ્ટ, એ સાક્ષાત હોય કે પરોક્ષ હોય, માર્ગથી ભિન્ન હોય કે માર્ગ અંતર્ગત હોય, અન્યાશ્રયની વ્યાખ્યા બહુ મોટી છે. એટલે એ માર્ગ અંતર્ગત પણ અન્યાશ્રય થઈ શકે, સ્પષ્ટ અન્યાશ્રય પણ થઈ શકે. અન્ય દેવી દેવતાઓનું ભજન ઇત્યાદિ છે એ સ્પષ્ટ અન્યાશ્રય છે. માર્ગ અંતર્ગત અન્યાશ્રય કે કૃષ્ણને છોડીને કૃષ્ણની કોઈ શક્તિ કે કૃષ્ણનો કોઈ પ્રભાવ, એના કોઈ અંશ, એમાં મહાત્મય જાણીને બંધાઈ જવું એ પણ અન્યાશ્રય છે. એટલે માર્ગ અંતર્ગત પણ અન્યાશ્રયને સમજો, માર્ગથી ભિન્ન છે તો સમજાય જ ગયો છે, પણ માર્ગ અંતર્ગત ચાલુ થઈ ગયા. 16 ગ્રંથમાંથી કોઈ ગ્રંથનો ઉપયોગ આપણી કોઈ સ્વાર્થ માટે કરવો, યમુનાજીના 41 પદનો ઉપયોગ આપણા સ્વાર્થ માટે કંઈક કરવો, યમનાષ્ટકનો ઉપયોગ આપણા સ્વાર્થ માટે કરવો. દીકરીના લગ્ન નથી ગોઠવાતા તો 9 વાર યમનાષ્ટકના પાઠ એ 51 વખત કરે કે 108 વાર કરે, ક્યાંય ગોઠવાય નહીં. ચિંતા કાપીના કાર્ય, નવરત્નમાં કે ધંધો નથી ચાલતો નવરત્ન કરો ને, નહીં નહીં, અમે તો એમ કહીએ કે ધંધામાં વધારે ધ્યાન આપો, નવરત્ન કરવાની જરૂર નથી. કારણ કે નવરત્ન કરવાથી થાશે શું? ચિંતા કાપીના કાર્ય. ખાલી તમને એટલો જ અર્થ ગમી રહ્યો છે. આના પછીનો ગ્રંથ આપણે ભણશું ત્યારે ખબર પડશે કે ઓહો શું ચિંતાને સમજતા હતા ને ચિંતા ખરેખર છે શું. તો એ ચિંતા કાપીના કાર્ય એવો શબ્દ આવે એટલે બધા ચાલુ થઈ જાય કે એ 9 વખત 9 વાર 9 જણા બેસીને 9 દાણા લઈને તમે એ બધું કરવા લાગો. આવા પ્રપંચની અંદર ફસાવવું ક્યારેય પણ ન જોઈએ. 41 વૈષ્ણવ 41 વાર 41 પદ યમનાષ્ટક ના કરે, પણ છપાયેલી પુસ્તકમાંથી ન કરે, હાથેથી લખે, હાથેથી લખેલી પુસ્તકમાંથી બધા કરે. પણ શેના માટે કરી રહ્યા છે? તો એ કંઈક લોક કાર્યની સિદ્ધિ માટે કે સ્વાર્થ માટે કે કરી રહ્યા છો તો એ પણ અન્યાશ્રય જ છે. યમનાષ્ટક થી યમુનાજીના 41 પદથી અન્યાશ્રય થયો કહેવાય. એટલે આપણા સ્વાર્થ માટે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો તો અન્યાશ્રય છે. તો એ તમને તમારા આ સમર્પિત જીવનથી તમને દૂર લઈ જશે. બીજી જગ્યા છે અસમર્પિત વસ્તુનો ઉપભોગ. અસમર્પિત વસ્તુના ઉપભોગથી થાય શું? પ્રશ્ન કરેલો હતો, પણ અસમર્પિત ન છૂટે તો થાય શું? અરે ઠાકોરજીથી બહિર્મુખ થઈએ. એ વસ્તુ છે આપણને સંસાર અભિમુખ બનાવશે. પ્રભુને ઉપભોગ કરેલી વિનાની કોઈ પણ વસ્તુ છે. મહાપ્રભુજી નથી કહેતા, એમ કહેતા કે શાસ્ત્રમાં પણ એ વસ્તુ કહેવામાં આવી છે કે વિષ્ણુને સમર્પિત કર્યા વિનાનું અન્ન જો લેવામાં આવે તો એ માંસ ભક્ષણ બરોબર છે, અને વિષ્ણુને અર્પિત કર્યા વિનાનું જલ જો પીવામાં આવે તો એ મદિરાના પાન સમાન છે. આ તો પુરાણોની અંદર કહેલા વચનો છે. મહાપ્રભુજી એ જ વસ્તુ કે જ્યાં જ્યાં આ સિદ્ધાંતો વિખેરાયેલા છે ને એક સૂત્રિત કરીને પ્રમાણો સહિત આપણને એ સમજાવ્યા છે. એટલે એ વસ્તુને આપણે સમજી શકીએ કે જે શાસ્ત્રના અભ્યાસ દ્વારા આપણે સમજી નહોતા શક્યા, એ જ વસ્તુ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે. એટલે એ અસમર્પિત વસ્તુથી પણ બચીને રહેવું. ત્રીજું સ્થાન છે અસદા લાભ. એટલે ગયા વખતે આપણે વાત થઈ હતી કે સંસાર આસક્ત થવા માટે ખાલી એક હે એટલું જ બરોબર છે. ખાલી એટલું જ પૂરતું છે કે હે કર્યું નથી કે સંસાર આસક્ત થયો નથી. તમારી જ્યાં આવશ્યકતા છે ત્યાં તમને બોલાવવામાં આવશે, તમારો વિચાર માંગવામાં આવશે. વિચાર જેટલા શબ્દોમાં રજૂ કરવો એટલા જ શબ્દો કહીને પછી આપણે મૌન થઈ જાવ. પછી એને મનાવવા માટે કે ગમે તે માટે જેટલી વધારે વાણીનો ઉપયોગ કરો
સંસાર આસક્તિ એટલી પ્રબળ થતી જશે. એટલે વાણીનો નિગ્રહ કરીને જરૂર પડે એટલું જ બોલવું, વધારાનું નાહક બોલવું જ નહીં. આ અસદા લાભ છે કે વ્યથા વ્યર્થ વાણીનો ઉપયોગ જ ન કરવો. ચોથું સ્થાન છે દૂષણ. એનાથી બચીને હંમેશા રહેવું. આ ચાર બાબતો એવી છે, આ ચાર બારીઓ છે કે જેને બરોબર સ્ટોપર મારીને બંધ કરી દેશો તો પછી એ બ્રહ્મ સંબંધને જીવી શકશો. પણ એક પણ બારી જો ખુલ્લી રહી ગઈ તો પછી આ સમર્પિત જીવન છે એ આપણે જીવવામાં પ્રતિબંધ આવવાનો ને આવવાનો જ છે. હવે આ ગંગાત્વમ સર્વ દોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વે ના નિરૂપ્યાસ્યાત તદ્વદત્રાપી ચેવહી. ખાલી સાર સમુચ્ચય આપ સૌને કહી દઉં છું કે બધા ટીકાકારો નો વિચાર છે એ એક કરી અને એનો ખાલી ફલશ્રુતિ શું છે તો અહીંયા, કારણ કે ટીકા ગ્રંથો તો બધા આપની પાસે છે, આજે ગ્રંથ પૂરો થઈ રહ્યો છે અને પ્રશ્ન પેપર તૈયાર છે. એ પ્રશ્ન પેપર અહીંયા તૈયાર છે એટલે હમણાં વર્ગ પૂરો થશે એટલે બધાને પ્રશ્નપત્ર હાથમાં આવી જશે. ઘરે પુસ્તકોમાંથી જોઈને જે પણ ટીકા આપણને આપવામાં આવી છે એને પણ સામે રાખીને વિચારીને આ આવતા શુક્રવારે ભરીને નામ સાથે અહીંયા પાછું સબમિટ કરાવવાનું છે. એટલે આમાં કોઈને ના આવડે એવો એક પણ પ્રશ્ન નથી. બહુ ટૂંકાણમાં એક શબ્દમાં અને એક વાક્યમાં જ એ ઉત્તર લખવાના છે. બહુ કઈ લાંબુ લખવાનું છે નહીં. પણ આ શું છે કે તમારા જ્ઞાનની ચકાસણી. અને જે ગ્રંથ સમજવામાં કંઈ પણ તકલીફ પડી હોય અને આમાંથી કોઈ પ્રશ્ન ન સમજાતો હોય કે કઈ રીતના પૂછવામાં આવ્યો છે તો એ ગમે ત્યારે પૂછવાની છૂટ છે. એ કોલ કરીને વોટ્સએપ ઉપર કે આ પ્રશ્ન પેપરમાં સમજમાં આવતું નથી એટલે ભરવું બધાને આવશ્યક છે. કારણ કે લાંબુ લખી ન શકાય આપણાથી, એટલે એક જ શબ્દ કે એક વાક્યથી વધારે આમાં કઈ લખવાનું નથી. અમુક તો ખરા ખોટા છે તો એ તો આપણે એમને કહી દે કે આ સાચું છે કે આ ખોટું છે. એટલે કેવલ શું છે, આ કોઈ પરીક્ષા નથી, આમાં કોઈ પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર એવું લેવાનું નથી. મહાપ્રભુજીની સેવા છે કે આપણે ગ્રંથોનો અભ્યાસ કરીએ. હવે સિદ્ધાંત રહસ્ય આખું સમજી લીધું હોય તો પછી એનું મૂલ્યાંકન કરવું પડે ને કે આપણને કેટલું સમજમાં આવ્યું. આમાં શ્લોક વાઇઝ બધા પ્રશ્નો છે. પહેલા શ્લોકના પણ પ્રશ્નો છે અને અંતિમ શ્લોકના પણ પ્રશ્નો છે. એ સામે રાખીને જો બેસશો તો એટલું પાછું આવર્તન પણ થશે, ગ્રંથને પણ સમજી શકશો, પાછો સમજશો. એમાંથી ટીકા ગ્રંથમાંથી શોધવા માટે તમે એ દરેક ટીકાઓના દર્શન કરી શકશો અને પછી તમને એમાંથી જવાબ તો સામે જ છે, એ સીધો આમાં જ ઉતારી નાખવાનો છે. એટલે આ રીતના તૈયારી શેના માટે કરવાની છે? મૂળભૂત રૂપે કે આવતો રવિવાર શ્રાવણ શુક્લ એકાદશીનો છે અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો પ્રાગટ્ય દિવસ અને આપણા માટે બહુ અમૂલ્ય દિવસ છે અને એને આપણે ઉજવવાનો છે. અને એના માટે પૂર્વ તૈયારીના રૂપમાં કે સિદ્ધાંત રહસ્ય આ ગ્રંથ આપણો ચાલ્યો અને એ જ સમય આવી ગયો કે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પ્રગટ થયો હતો. એટલે એ જ દિવસે આપણે બધા મહાપ્રભુજીના અનુયાયી તરીકે ગર્વ લઈએ અને સિદ્ધાંત રહસ્ય ઉપર આપણે 2, 5, 7 મિનિટ સુધીનું પોતાનો વિચાર રજૂ કરીએ અને વિચાર સ્પષ્ટ શબ્દોની અંદર કે જે સમજમાં આવે બધાને, કોઈ આક્ષેપ નહીં, કોઈ એવા કોઈના ઉપર એ આંગળી નહીં ચીંધો, પણ કેવલ મહાપ્રભુજીના ગ્રંથોનો જે આશય છે, સિદ્ધાંત રહસ્યનો જે આશય છે એને બીજાને સમજમાં આવે એવી રીતના પોતાના શબ્દોની અંદર સમજાવવાનું છે. એમાં પણ ભાગ તો બધાને લેવાનો છે, કારણ કે હસવું આપણે બધા જ, આમાં કોઈ નવું કોઈ સાંભળવા વાળું ક્યાંયથી આવવાનું છે નહીં.
અને આપણે બધા સાથે બેસીને અભ્યાસ કર્યો છે, તો આપણે એને પાછો જેમ કહીએ ને વાગોડવાનો છે. એ 2 કલાક એ જ આપણો ઉત્સવ, કે એમાં હું મૌન રહીશ. વૃથાલાપ પરિવર્જનમ મૌનમ. અને તમારે બધાને બોલવાનું. અને આમાં થોડોક અમારો અભિગમ એવો છે કે એવી રીતના કરવું કે જેથી કરીને તમે પ્રશ્ન પણ પૂછી શકો. જેમ કે કોઈ એક ભાઈ આવીને અહીંયા પોતાનો પ્રથમ શ્લોક એ તૈયાર કરીને આવ્યા છે અને પોતાનો વિચાર રજૂ કરે છે, પણ મને સમજાણું નહીં કે ઠાકોરજી પ્રગટ થયા એ મિતિ સમય આ બધું કહેવાની આવશ્યકતા શું હતી? ઠાકોરજી પ્રગટ થયા મધ્યરાત્રિએ ને ઉપદેશ કર્યો, તો મને સમજમાં ન આવતું તો એમને વચ્ચેથી હું પૂછી શકીશ કે અહીંયા તિથિ સમય અને એક કાળને બતાડવાની આવશ્યકતા શું હતી, તો એમને જવાબ આપવાનો રહેશે. જો એ અસમર્થ હશે તો બીજાને ખ્યાલ હશે તો એ પણ આપી શકશે. એટલે આનાથી શું છે કે વિષય વધારે સ્પષ્ટ થશે, આપણી સમજ વધારે સ્પષ્ટ થશે, આપણી ભડક ભાંગશે. અહીંયા આવીને બોલવું એટલે એ બહુ અઘરું કાર્ય છે. ઘણા એમ કે છે કે અમે બોલી જ નથી શકતા. અરે કેમ ન બોલી શકો? અમે બોલતા શીખવાડશું, કે તમને માઇક આપશું, અહીં છે કોણ બીજા? બધા આપણા જ છે. મને કાંઈ આવડતું નથી, આ પુસ્તક લઈને બેઠા છે, કાંઈ આવડતું નથી. એટલે એવી જ રીતના આપણે પ્રસ્તુતિ કરવાની કે ન આવડતું હોય તો સ્પષ્ટતાથી કહી દેવાનું કે મને જ્ઞાન થશે, કોઈ કહેશે તો આમાંથી, તો જેને ખબર હશે એ કહેશે. તો એક શું છે કે ચર્ચાના સ્વરૂપની અંદર આપણે એ આ ચર્ચા કરવાની છે કે અરસપરસ જેમ વિચારોનું આદાન પ્રદાન થતું હોય ને, કે એવું નહીં કે એક જણા પ્રસ્તુતિ માટે ઉભા થયા એટલે બધાએ સાંભળી લીધું, તાલી વગાડી દીધી, એ બેસી ગયા. પણ કંઈક ને કંઈક પ્રશ્ન એમાં થતો હોય, ન સમજમાં આવતું હોય, કારણ કે એમને કોઈ વાર્તા પ્રસંગ એમાંથી ટાંક્યો છે, તો એ વાર્તા પ્રસંગમાંથી પણ આપણને પ્રશ્ન થઈ શકે કે કેવી રીતના અહીંયા આ સિદ્ધાંત બંધ બેસે છે. તો આવી રીતના આપણે આખો એક કાર્યક્રમ ઘડવાનો છે અને એના માટે ભાગ તો બધાએ લેવાનો છે. નિશ્ચિત એ કરીશું કે જો વધારે ભાગ લેવાના બધા હસો વૈષ્ણવો તો શનિવાર ને રવિવાર 2 દિવસ એ સિદ્ધાંત રહસ્યનો આપણે ગ્રંથનું ચર્ચા કરીશું. ઓછા પાર્ટિસિપેટ હશે તો રવિવારે ખાલી આપણે એ રાખીશું કાર્યક્રમ, પણ ભાગ તો બધાએ લેવાનો છે. પછી 2 બાજુથી એવું નહીં કે એક જ બાજુથી લેવાય ને આપણે તો ખાલી પ્રત્યક્ષ દ્રષ્ટા. અરે અમે શીખવાડીએ, પછી તમે જે નોટ ડાઉન કર્યું હોય એ અમને મોકલો, અમે કહીએ કે આટલા સુધારા સાથે તમે ફરી પાછા એ આ લખાણ કરી નાખો, પણ સામે જ રાખીને વાંચન કરવાનું છે. પછી એ પોતાના શબ્દોની અંદર, પછી આમાં બીકશે નહીં ને બધાએ ભાગ લેવો જ જોઈએ. આમાં કીર્તન જેવું તો નથી કે અમને રાગ ન આવડે ને અમારા સ્વર નથી બેસતા, ને આમાં તો એક જ સ્વર અલાપવાનો છે. એટલે એ તો બધાનો જે સ્વર હશે એ જ સ્વર આમાં અલાપવાનો છે. એટલે આમાં કોઈ બીક ન રાખ હંમેશા, કારણ કે ન હોય તો અમે તો અહીંયા બેઠા જશું ને ઓડિયો દોડિયો દંડવત કરી દેવાના કે અમને ખબર નથી. આમાંથી કોઈ જવાબ નહીં દઈ શકે તો પછી અમે દેશું. તો ગ્રંથ આખો બધાય વાંચન કરે, પોતે સમજે અને પછી અહીંયા ઉપસ્થિત થાય. અને દરેક ગ્રંથ પૂર્ણ થયા પછી એક સિદ્ધાંત રહસ્યનીય, દરેક ગ્રંથ પૂર્ણ થયા પછી પ્રશ્ન પેપર આવશે, પછી એક દિવસ નક્કી કરવામાં આવશે અને તમારા શબ્દોની અંદર પાછું અહીંયા સમજવામાં આવશે. આ આપણી પહેલાથી પદ્ધતિ છે, અભ્યાસ છે ને, અભ્યાસ વર્ગ છે. આ શિબિરે નથી, કારણ કે અભ્યાસ વર્ગ છે એટલે આપણે બધા અહીંયા શીખનારા છીએ. એટલે શીખવા આવીએ છીએ એ રીતના આપણે અભ્યાસ કરીએ. 8મા શ્લોકની અંદર શ્રી કલ્યાણરાયજી આપ એવો મત રજૂ કરી રહ્યા છે કે જેમ ગંગાના સંબંધ વડે ગંગારૂપપણું સંપન્ન થતા પછી તે જલનો અને તેના સંબંધી દોષનો ગંગાપણાથી જ બધો વ્યવહાર થાય છે, એવી રીતના જીવને બ્રહ્મ સંબંધ સંપન્ન થતા પછી તે જીવોને અને સંબંધી બાબતોને
ભગવદીયપણાએ જ નિર્દોષપણાએ જ વ્યવહાર થાય છે, એ અર્થયુક્ત કરવામાં આવી રહ્યો છે. કે જે આપણને સ્ફૂર્તિ થઈ રહી છે ને કે આપણા દોષો તો હજી આપણને અનુભવાઈ રહ્યા છે, પણ એ દોષો તમારા ભક્તિ માર્ગને પ્રતિબંધ કરી શકશે નહીં. જેમ કે અશુદ્ધ જલ ગંગાજીમાં ભળી ગયો પછી અલગથી એના ગુણ દોષનો વિચાર કરવાનો રહેતો જ નથી. ગોકુલોત્સવજી કહે છે કે જો કે કામ વગેરે દોષ રૂપ જ છે, પણ ભગવદીઓનો ભગવાનમાં જ કામ હોય છે, અને જે ભગવાનના વિરોધી પ્રતિપક્ષી લોકો છે તેમના ઉપર ક્રોધ હોય છે. એમ ભગવત સંબંધ થયા પછી બધાની જ બ્રહ્મતા સિદ્ધ થાય છે. કારણ કે આપણા જે દોષો હશે પણ એ હવે દોષો નથી રહી ગયા, કારણ કે બધાનો ભગવત સંબંધ થઈ ગયો છે. કાંઈ પણ ઈચ્છા છે, કામના છે, કામના તો જીવ સ્વભાવથી થવાની જ અને હોવાની જ, દેહ છે ત્યાં સુધી. પણ ભગવદીયપણાને પ્રાપ્ત થયા પછી કામના પ્રભુ સંબંધી થશે. કંઈક પ્રભુને સુખરૂપ થવા માટે, કંઈક પ્રભુના સેવા સામગ્રી સાહિત્ય માટે ઈચ્છા થવી, કંઈક પ્રભુની સેવામાં મનોરથ કરવાની ઈચ્છા થવી, તો આ બધા જ ઈચ્છા કામના નષ્ટ નહીં થાય. કામના તો રહેશે જ, પરંતુ એ ભગવત સંબંધની થઈ જશે, એટલે એ પ્રતિબંધ રૂપ નહીં થાય. એટલે ભગવદીઓના દરેક દોષ ભલે દેખાય, પણ હવે એ ભગવત ભક્તિના એ નડતર રૂપ નહીં બને, પ્રતિબંધ રૂપ નહીં બને, એ રીતના વિચાર કરવો જોઈએ. ગંગાજીની જેમ અહીંયા પણ ભગવાનમાં સર્વસ્વ નિવેદન કર્યું છે. ગંગાજી જેમ દોષોને દૂર કરે, પાપને દૂર કરે, એવી જ રીતના આપણે નિવેદન કોને કર્યું છે? સાક્ષાત ભગવાનને. અને પછીથી આપણી અંદર રહેલા દોષોનું ભગવદીયપણું સિદ્ધ થાય જ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. બ્રહ્મની સાથે જોડાયેલી પ્રત્યેક જળ ચેતન વસ્તુ છે એ બ્રહ્મ નિર્દોષ છે ને બધા માટે સમાન છે. તો બ્રહ્મ સાથે જોડાવાથી એ પણ નિર્દોષપણાને પ્રાપ્ત થશે. પણ જોડવું એ આપણા હાથમાં છે. પરિવારને પણ આપણે એ રીતના જોવો કે ભગવાનની સેવામાં પ્રભુને સુખરૂપ થાય એટલા માટે આ મને પરિકર આપવામાં આવેલો છે, મારા સુખાર્થે નહીં. દીકરો થશે તો એ મારા વંશને આગળ વધારશે, મારો કાર્યભાર સંભાળશે, મારા અર્થે નહીં, પ્રભુની સેવા અર્થે. પ્રભુની સેવા અર્થે જ ભગવદીયને દુઃખ થાય, પીડા થાય, પણ એ દુઃખ પીડા પોતાના માટે ન હોય. અમ્માએ છાતી કૂટી, અમ્મા ક્ષત્રાણીના બંને દીકરા અકાળે મૃત્યુ પામ્યા, તો એટલું દુઃખ પ્રગટ કર્યું કે છાતી કૂટીને રડ્યા. તો ત્યાં સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે કે પોતાને વેદના નથી થઈ રહી, દીકરાનો શોક નથી કરતા, પરંતુ નવનીત પ્રિયાજી એ બંને દીકરાઓને રમકડા બનાવીને એની સાથે વિવિધ લીલાઓ કરતા, એ અમ્મા ક્ષત્રાણી બેસીને દર્શનનો લાભ લેતા, પણ ખીલોના વયા ગયા. હવે પ્રભુ ખેલશે કોનાથી? પ્રભુની ખેલમાં તો એ વિઘ્ન આવ્યો, અને હવે આવા દર્શન કેવી રીતના થશે? પ્રભુ અર્થે રડ્યા છે. જો દીકરાનો શોક કરીને છાતી કૂટે ને તો ભક્તિ માર્ગમાં બાધક થાય. એટલે ભક્તિ માર્ગમાં એ બાધક ગણી શકાય કે આપણું જે દુઃખ છે એ દુઃખની પણ નિવૃત્તિ જ થઈ ગયેલી હોવી જોઈએ. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મ બોધનમ. સેવાનું અવાંતર ફલ છે. નિવૃત્તિ એટલે કેવી રીતના કે જે સુખ અને દુઃખ જીવનમાં આવતા જ રહેશે, કારણ કે જીવન જ દુઃખરૂપ છે. ત્યાં સુખને આપણે ગોતી રહ્યા છીએ. મહાપ્રભુજી કે છે શાશ્વત સુખ તો સેવા અને કથામાં છે. તો શું પુષ્ટિ માર્ગની અંદર આવ્યા પછી લૌકિકમાં એ સુખ કે દુઃખની પરિસ્થિતિ ન આવે? એ તો આવવાની જ ને. પણ ફરક કેટલો હશે કે લૌકિકની અંદર એ દુઃખ છે ને હૃદયને ઉદ્વેગ યુક્ત કરી જશે, ચિંતા યુક્ત કરી દેશે, આપણી સેવા છૂટી જશે, એ અર્થે પોતાનો પ્રભાવ બતાડશે. પણ ભગવદીય જ્યારે સેવામાં જોડાયો હોય તો એને પણ ભારોભાર દુઃખ એ જીવનમાં આવી શકે. અમ્મા ક્ષત્રાણીના અકાળે દીકરાઓ મૃત્યુ પામ્યા તો એ દુઃખ ના આવ્યું જીવનમાં,
પણ એ દુઃખ હૃદય સુધી પહોંચ્યું નહીં. એ રીતના દુઃખની નિવૃત્તિ બતાડવામાં આવી છે સેવા. સ્પષ્ટતાથી સમજો કે જો આજે ઓપરેશન કરાવવાનું હોય તો ઓપરેશનની અંદર આજે લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે. તો આપણે લોકલ એનેસ્થેસિયાથી જેમ કે પગનું ઓપરેશન થતું હોય તો એ પગ જ ખોટો કરવામાં આવે અને એ ઓપરેશનની અંદર આપણે જાગૃત હોઈએ, આપણે જોઈ શકીએ કે ઓપરેશન ચાલુ છે આપણું, પરંતુ એનું દુઃખ છે અહીંયા અનુભવાતું નથી, એટલે આપણને પીડા નથી થતી. બસ એ જ રીતે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ, દુઃખ તો આવી રહ્યું છે પણ એ હૃદય સુધી પહોંચતું નથી, એટલે એની પીડા પણ નથી. ભગવદીયના જીવનમાં દુઃખ તો આવે પણ દુઃખની પરિસ્થિતિમાં એ રીતના વર્તવાનું. એક વૈષ્ણવ બહુ જાણકાર અને એમના યુવાન દીકરો અકસ્માતની અંદર પહોંચી ગયો, ત્યારે એનું સબ ઘરમાં લાવવામાં આવ્યું, ત્યારે એકદમ પડી ભાંગ્યા અને એકદમ રુદન કરવા લાગ્યા. એટલે બીજા વૈષ્ણવો એને સંભાળવા ગયા હતા, એમણે કીધું કે જો આ બધી ભગવાનની લીલા છે અને આ ભગવાનની લીલા સામે આપણે તો કંઈ કરી શકવાના નથી. ખૂબ એને સમજાવતા હતા. રડતા રડતા એમને પાસે બોલાવીને ધીરેકથી કીધું કે ભગવાનની લીલા છે એ મને ખબર છે, એટલે અત્યારના પ્રભુની લીલા એ પ્રમાણેની છે, એટલે મારે અહીંયા હસાય નહીં, રડાય, એટલે હું રડું છું. આ તો મને ખબર છે, ભગવાન અત્યારના જે લીલા કરી રહ્યો છે તો એના રમણમાં હું સાથ પુરાવું છું. દુઃખ આવ્યું છે તો રડું છું, ત્યાં હસાય થોડું. એટલે એમ કીધું કે હું પણ બધું જ સમજુ છું, પણ અત્યારના મારે રડવું જોઈએ અને એ પ્રસંગ જ એવો છે તો એ રડી રહ્યા છે, પણ એનું દુઃખ હૃદય સુધી નથી. એટલે ગુસાઈજીએ પણ સ્પષ્ટ આજ્ઞા કરી હતી કે પેલા ઘરના અમારા વહુ દીકરીઓ છે એ ઠાકુરજીની સેવા પોતાના હાથેથી કરતા, જલ ભરવાની સેવા પણ વહુજી બેટીજીઓ હાથેથી કરતા. ગોકુલમાં યમુનાજીના કિનારા ઉપરથી ગિરધરજીના વહુજી જલ ભરીને આવી રહ્યા છે ને એક મ્લેચ્છે કુદ્રષ્ટિ કરી, અને કુદ્રષ્ટિ કરી એટલે ઘરે આવીને એમણે ગુસાઈજીને વાત કરી. તો ગુસાઈજી એમ કીધું કે આપ ઘૂંઘટ કરી અને પછી જલ ભરવા જાઓ. ઘૂંઘટ કેમ ન કરતા? કારણ કે દક્ષિણાટ્ય બ્રાહ્મણ છીએ અમે બધા, ને દક્ષિણમાં અમારા અંદર રિવાજ એવો છે કે ક્યારે પણ માથા ઉપર એ છેડો ન લે સ્ત્રીઓ. અમારા દક્ષિણાટ્ય બ્રાહ્મણ, અમે વેલનાડુ બ્રાહ્મણ છીએ તો અમારી પરિપાઠી એવી છે કે પતિ ચાલ્યો જાય ને પછી ઘૂંઘટો તણાય, ત્યાં સુધી માથા ઉપર છેડો લેવાય પણ નહીં. અને જો છેડો લઈ લે એટલે સાસુ જમીન આસમાન એક કરી નાખે કે તું મારા દીકરાની ઉંમર ઈચ્છતી નથી, તું આવી ઉપર લેવાય નહીં ભૂલથી એ છેડો. તો ત્યારે એમ કીધું કે કાકાજી હવે શું કરવું, જલ ભરવા જાઉં છું પણ આ રીતના દ્રષ્ટિ પડી તો હવે આપણે તો ઘૂંઘટો લેવાતો નથી. ત્યારે આપે સ્પષ્ટ શું કીધું કે ગિરધરજી તો અહીંયા બિરાજે છે તોય સેવા કરે છે અને નિત્ય લીલામાં પધારશે તોય સેવા કરશે. આપે લોકની ચિંતા છોડો, સેવા ન છૂટવી જોઈએ. બાકી તો એમ કે ને જવું જ નથી જલ ભરવા હવે આપણે નહીં, આપ પધારો, આપ ઘૂંઘટ ઓઢીને પધારો. ભલે એ લોકમાં જે કેવું હશે એ બધા કહેશે, પણ આપ સેવા માટે ઘૂંઘટો તાણો, બાકી એ તણાતો નહીં અમારે, કારણ કે પતિ એ મૃત્યુ પામ્યા પછી જ એ છેડો ઉપર લેવાય. એટલે ત્યારે પણ ગુસાઈજીએ સ્પષ્ટ કીધું કે સેવાનું પ્રાધાન્ય છે. ગિરધરજી અહીંયા બિરાજશે તોય સેવા કરશે, નિત્ય લીલામાં પધારશે તોય સેવા કરશે. એ તો બધું પ્રભુના હાથમાં છે. પ્રભુની સેવા આડે આ લોક લાજ ઇત્યાદિ કઈ વિચાર કરવાનો હોય નહીં. આપ ઘૂંઘટો તાણીને એ જલ ભરવાની સેવા કરો. એટલે અહીંયા એ દોષોનું પણ ભગવદીયપણું સિદ્ધ થાય છે. એટલે હવે આ 8મા શ્લોકમાં કે જીવના જે કામ ક્રોધ લોભ ગમે તેવા દોષોથી ભરપૂર હોય, પરંતુ જો બ્રહ્મસમન દીક્ષા લીધા પછી
તે દોષો એમાં ભલે વર્તમાન હોય તો પણ તે નિર્દોષ છે. એવા દોષો તેમાં જોવામાં આવે તો પણ તેને નિર્દોષ જ માનવો. કેમ કે નિવેદનથી જેમ નિવેદન કરતા પોતાના સંબંધી પુત્ર, ગ્રહ, વિત્ત વગેરે દેહ બધું જ ભગવદીય બની જાય, તેમ તેના દોષો પણ ભગવદીય બની જાય છે. એટલે કયા અર્થની અંદર? કે પ્રભુ સાથે જોડાયેલા હોવા જોઈએ. લાલુ ભટ્ટજીએ આ વાતનો ખુલાસો સ્પષ્ટ કર્યો છે કે સર્વ દોષો જેમાં રહેલા છે તે સર્વ દોષો એટલે કે જેમ ખાડ પનાળાનું જલ એ સડક ઉપર વહેતું હોય અને એ જલનો ગંગાજીમાં પ્રવેશ થતા તે જલ પણ ગંગા જલ થઈ જાય, તેમ નિવેદનના અનંતર બ્રહ્મપણું, નિર્દોષપણું થાય છે. એટલે ગંગાજીમાં જેમ ગટર ખાડ પનાળાનું જલ એ બહાર વહેતું હોય તો દોષ વાળું છે, પણ એ જલમાંથી સર્વ દોષો જેમ દૂર થઈને દોષ વિનાનું જલ બને તો એ ગંગાપણું થઈ જાય. એટલે દોષો ગંગા રૂપ થઈ જાય, કારણ કે તે દોષો એ ગંગાના સંબંધથી નાશ પામેલા હોવાથી ગંગાત્વમ સર્વ દોષાણામ. અહીંયા સર્વ દોષની અંદર એ બહુવ્રીહી સમાસ છે. એ પ્રમાણે સર્વ દોષાણામ એટલે કે દોષ વાળું જે જલ છે તે જલમાંથી દોષ નિવૃત્તિ થઈને તે જલ ગંગા જલ જેવું થઈ જાય, એમ અર્થ માનવો જોઈએ. ભલે દોષો આપણી અંદર ભરેલા જ છે, કારણ કે આપણે તો દોષથી ભરેલા છીએ, પણ બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે બ્રહ્મ સાથે જોડાયા તો પછી એ દોષો છે એ પણ નિવૃત્ત થઈ ગયા અને આપણને બ્રહ્મપણું પ્રાપ્ત થઈ ગયો. એટલે ગંગાપણું થતા તે જલના ગુણ દોષની કથા હવે અલગથી કરવાની આવશ્યકતા રહી જતી નથી. એને ગંગાજી વત જ ગણવું જોઈએ. ગંગાત્વે એ શબ્દ ત્યાં મૂકવામાં આવ્યો છે અને સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ સપ્તમી વિભક્તિનો પ્રયોગ ત્યાં કરવામાં આવ્યો છે. એટલે લાલુ ભટ્ટજી એમ બતાડે છે કે નિવેદન પછી પ્રાકૃત લૌકિક ભાવે રહેલા દોષોનું પણ ભગવદીયપણું થઈ જાય એવું નથી કહેતા, પરંતુ પ્રભુએ જેમ આજ્ઞા કરી છે ગીતાજીમાં 9મા અધ્યાયમાં 30મા શ્લોકમાં કે અપિચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સ મંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. એટલે ગમે તે પ્રકાર દુરાચારી પુરુષ એ વ્યક્તિ પણ જો મારું અનન્ય ભાવે ભજન કરે તો એને સાધુ પુરુષ જાણવો જોઈએ. અને પછી તરત જ ભગવાને કીધું કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિ નિગચ્છતિ. એટલે કે મારું અનન્ય ભાવે ભજન કરવાથી એની સાથે તત્કાલ તે ધર્માત્મા બની જાય છે અને ધર્મમાં જ જેનો આત્મા અંતઃકરણ જે લાગેલો હોય એવો મહાન પુરુષ બની જાય છે. એટલે દુરાચારી પાપી ગમે તેવો હોય પણ જે ક્ષણે પોતાનું પાપાચરણ છોડી અને પ્રભુનું અનન્ય શરણ સ્વીકારે ત્યાં ભગવાન આજ્ઞા કરે છે કે સાધુ પુરુષ બની જાય છે. એનું ધર્મમાં અંતઃકરણ લાગી ગયું હોય એવો ધર્માત્મા બની જાય છે. એટલે પ્રાકૃત દોષો એમના અવશ્ય એ નાશ થઈ જાય છે. એટલે જેમ અહીંયા નવરત્ન ગ્રંથની અંદર પ્રભુચરણ નિવેદનમ તુ સ્મર્તવ્યમ એમને સમજાવી રહ્યા છે કે એવમ ચેત સ્વચ્છંદ વ્યવહાર આપત્યા બાહિર્મુખ્યમ સ્યાદ આહુ. અને સર્વદા સર્વાંશે તદ્યત્વા અનુસંધાનેન તથા ન ભવિષ્યતિ ભાવ અશક્ત્યા સેવાદ્ય સંભવે અપિદમ કાર્યમેવેતિ જ્ઞાપનાયા તુ શબ્દ. એટલે કે પ્રભુચરણ નવરત્નની પોતાની વિવૃતિની અંદર નિવેદનમ તુ સ્મર્તવ્યમ ઉપર આપ આજ્ઞા કરી રહ્યા છે કે સર્વદા અને સર્વ પ્રકારે હું ભગવાનનો છું અને મારું કહેવાતું જે પણ કાંઈ બધું છે એ ભગવાનનું છે
એ રીતના તદીયપણાનો અનુસંધાન ચિત્તમાં રાખવાથી બહિર્મુખતાનો આવેશ છે એ દૂર થઈ જાય છે. સેવાના સમય પૂરતો આવેશ ન હોવો જોઈએ. 24 કલાક આ જ આવેશ હોવો જોઈએ કે હું કોનો? ભગવાનનો. અને મારી જે પણ કઈ સંપત્તિ છે એ બધી ભગવાનની જ છે, ભગવદ અર્થે છે. આ અનુસંધાન રહેવું જોઈએ. ત્યારે આપણા બધા દોષો છે એ બ્રહ્મત્વને પ્રાપ્ત થશે. એટલે અહીંયા લાલુ ભટ્ટજીએ બહુ વિશેષ ખુલાસો આપ્યો છે કે જે અહીંયા સમયનો સંકોચ હોવાથી આપણે આખું તો નહીં રહીએ, પરંતુ એ આપની પાસે ટીકા ઉપલબ્ધ છે. લાલુ ભટ્ટજીની ટીકાની અંદર વિશેષ આપે વાંચન કરવું, અને જો ન સમજાય તો અવશ્ય આ રીતના પ્રશ્ન અહીંયા મોકલવો, ત્યારે આપણે તેનો ખુલાસો વિશેષ રૂપે કરીશું. હવે પુરુષોત્તમજીની ટીકામાં આપ આજ્ઞા કરે છે કે બધા ટીકાકારોનું મંતવ્ય એક જ છે કે બ્રહ્મ સંબંધ પછી બધા દોષોની નિવૃત્તિ થતા એ જીવ બ્રહ્મપણાને પ્રાપ્ત થાય છે. પરંતુ પુરુષોત્તમજી કહે છે કે મને કંઈક અલગ જ વાત અહીંયા દેખાઈ રહી છે કે 7મા શ્લોકમાં એ સમર્પણનું ફળ તથા કાર્યમ સમર્પેવ સર્વેશામ બ્રહ્મતા તતઃ, એનું ફળ શું છે? બ્રહ્મતા. બ્રહ્મતા બતાવ્યું. અને હવે પાછું 8મા શ્લોકમાં ફરી નિર્દોષતા રૂપ ફળ બતાવ્યું. હવે જે શ્લોકમાં ફળ છે એ ફળ બ્રહ્મતાથી અલગ છે. તથા ચ આત્ર પૂર્વમ બ્રહ્મ સંબંધેન દોષ નિવૃત્તિ મુક્ત્વા અગ્રે ભાવાદિ દોષ સંસર્ગાર્થમ યત સમર્પણમ ભગવત ધર્મ અનુરોધી લૌકિક વ્યવહાર અનુરોધી ભેદેન દ્વિવિધમ ઉક્તમ. તત્ર આદ્ય કરણે બ્રહ્મતા રૂપમ ફલમ અને દ્વિતીય કરણે તુ ગંગા સંપૃક્ત દોષાણામ એવેત તદ દોષાણામ નિવૃત્તિ માત્રમ. એટલે અહીંયા તો મને એ બંને પ્રકારના કરેલા સમર્પણના ફલનો નિર્દેશ લાગી રહ્યો છે. પુરુષોત્તમજીને અલગ વાત દેખાઈ રહી છે કે ભગવત અનુરોધી જે સમર્પણ છે કે બધું જ પ્રભુને સમર્પિત કરીને પછી જ એ આચરણ કરવું, તો એ નિભાવતા બ્રહ્મતાને પ્રાપ્ત થવું એ ફલ પ્રાપ્ત થશે. અને દ્વિતીય એ લોક વ્યવહાર અનુરોધી જે સમર્પણ છે એનાથી જેમાં ગંગાજીમાં મલિન જલ પણ ભળી જાય તો એના દોષ રૂપનો વિચાર કરવામાં આવતો નથી, નિર્દોષતાને પ્રાપ્ત થાય છે. ખાલી દોષ રહિત થવું એટલું ફલ એ વ્યવહાર અનુરોધી સમર્પણનું બતાવવામાં આવે છે. ગૌણ સમર્પણ કહેવાય, પણ વ્યવહાર પણ સેવકાના વ્યથા લોકે, એટલે વ્યવહારથી પાછું આપણે વિમુખ પણ થવાતું નથી ને. બાકી તો પ્રતિબંધ ઇત્યાદિક આવી જશે, સેવા ઇત્યાદિકમાં પ્રતિબંધ પણ આવી જવાનો પૂરેપૂરો સંભવ હોય. પણ ભક્ત છે, વૈષ્ણવ છે, એ અનુસંધાન આવતા જ ભગવદ અનુરોધી સમર્પણ અંતર્ગત જ ગણાશે. પણ જે ભક્ત નથી, ફક્ત સગાવાલા છે, એ ઘરે આવી જાય ને એને લેવડાવવું પડે તો વ્યવહાર અનુરોધી સમર્પણ છે. પણ જો ભક્ત છે, વૈષ્ણવ છે, આ બધી જ જાણકારી છે ને એને પ્રસાદ લેવડાવવાનો છે તો એ ભગવદ અનુરોધી જ છે, કારણ કે એ પણ સમર્પિત છે, આપણે પણ સમર્પિત. આ વસ્તુ ગૌણ એટલા માટે કરવામાં આવી કે એના સિવાય પણ આપણો સંબંધ વ્યવહાર બીજે લૌકિકની અંદર હોઈ શકે છે. અને સાક્ષાત એવા કાર્ય આપત્તિ પણ આવી પડે કે એમાં એ કાર્ય આપણે પૂર્ણ કરવું જ પડે અને પછીથી પ્રભુને આપણે નિવેદન કરી શકાય એવી પરિસ્થિતિ હોય તો અવશ્ય
એને વ્યવહાર અનુરોધીની અંદર ગણવું જોઈએ. હા 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 હા. જો આપણા જે અ, જેની સાથે આપણી આત્મીય સંબંધ છે, જેની સાથે આપણો આત્મીય સંબંધ છે, તો એને પ્રસાદ લેવડાવવો હોય તો એ ભગવદ અનુરોધી સમર્પણ છે. પણ આત્મીય નથી, પણ વૈષ્ણવતાને સંબંધ આપણો એની સાથે સંબંધ છે, એટલે સર્વથા ન લેવડાવો એવું નહીં, લેવડાવો તો ખરો જ, પણ એ લેવડાવો છો તો એક વ્યવહાર તમે સાચવી રહ્યા છો, તો વ્યવહાર અનુરોધી સમર્પણ થશે. પણ એ અલગથી કરવાની કઈ જરૂર નથી. આની અંતર્ગત જ એ આપણા વિચાર ભેદથી થઈ રહ્યો છે. વિચાર ભેદે થઈ રહ્યો છે કે આપણને એવું લાગી રહ્યું છે કે આપણે પૂર્ણ સમર્પિત પ્રભુને થઈને રહી રહ્યા છીએ, પણ માની લો કે કોઈ જગ્યાએ જવાનું થયું, વ્યવહાર અનુરોધી સમર્પણ છે, એમાં કઈ દોષરૂપ તો આવી નથી જતું. માની લ્યો કે સાવ ક્યાંય પ્રસાદ નહીં પણ જમવાનું જ હોય, તો ત્યાં લેવું કે ન લેવું? યુવાનો બિચારા કર ગળ્યો કે મમ્મી પપ્પા એક દિવસ આખા જીવનમાં તમારી પાસે માંગુ, તમે બેસીને જરાક બે કોડિયા લઈ લ્યો ને, તો અમારા વેવાય વેલાનો થોડોક સંબંધ રહેશે. બાકી તો એમ કહેશે કે આમાં કેમ અમારે આગળ વધવું. આવું કેવું જ ન પડે. આપણે રહીએ જ એવી રીતના કે ભાઈ હા હા સ્વીકાર્ય છે. હવે આ બધી વસ્તુને આપણે બહુ મુખ્ય બનાવી દીધી. ખાવું પીવું આ તે, ક્યાં લેવું ક્યાં ન લેવું, એ બધી ગૌણ વસ્તુ છે, એના બધા નિરાકરણ છે. પણ જે છબી યુવાનોના મનમાં જે આવી જશે ને, એ પ્રતિબંધ બહુ, એનો કોઈ ઉપાય જ નથી, એનો કોઈ ઉપાય જ નથી. એટલે હંમેશા પ્રેક્ટિકલ રૂપે રહેવાનું. મહાપ્રભુજીએ ક્યાંય એવો ઉપદેશ નથી કર્યો કે જેથી તમને એ લૌકિકમાં પણ એ પ્રતિબંધ આવી શકે. મહાપ્રભુજી એ જ ઉપદેશ કર્યો છે કે વચગાળાનો રસ્તો લેવો, કોઈને નડવું નહીં, વચગાળાનો રસ્તો લેવો. જેમ કે આપણે કેવી રીતના શાસ્ત્રના નિયમોનું પાલન કેવી રીતના કરીએ છીએ, નહીં આપણે શાસ્ત્રની રૂપે એનું આચરણ કરીએ, ના સાવ એને તોડીએ, પણ વચ્ચેથી નીકળી જાય. એકાદશી આપણે કરતા નથી, શાસ્ત્રની દ્રષ્ટિએ ક્યાં એકાદશીનું વ્રત કરીએ છીએ, બાકી એ વ્રત જ ન કહેવાય. 11 રસ ભેગા કરવા એ વ્રત કહેવાય? ઘણા એમ કેતા હોય કે આ તો શું કે કંટાળા હોય ને 14 દિવસી કે આ બધું ખાઈ ખાઈ કઈક નવીનતા જોઈએ, એટલે કે ફલારમાં બધું અલગ 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 બને ને, એટલે કે એકાદશી આવે. આવો બ્રહ્મબોધ પણ મળે ક્યાંક, એટલે કે એકાદશી આવે 15 દિવસે કઈક આમ ડિફરન્ટ નવું બને, કે પેટીસ કરે ને થેપલા કરે ને યુટ્યુબ જોઈ જોઈને કાંઈક નિત નવીન 11 રસ ભેગા કરે. અને ઘણા એની આદત એવી હોય કેમ કે આજે એકાદશી છે, ફલારમાં શું કરવાના છે, તો કે કાંઈ નહીં માંડવી બટેટાની ખીચડી ના, તો એ કે આપણે કરવી નથી. પણ પેટીસ કે કઈ કરવાના છે તો આપણે વ્રતી કે એકાદશી. આવો આગ્રહ વ્રત પ્રત્યે આપણો છે, તો વ્રત ક્યાં કરીએ છીએ? વ્રત આપણે કરતા નથી અને સાવ છોડતાય નથી. છોડવું દોષ છે. વિષ્ણુ પંચક વ્રત આપણે કરવા, વર્ષની આ 24 એકાદશી અને 4 જયંતી, વિષ્ણુ પંચક વ્રત આપણે કરવું જોઈએ. એના સિવાય એક પણ વ્રત આપણે કરવું જોઈએ નહીં. સિવાય કે આ ભાદરવા મહિનાની પાંચમ આવે અને બ્રાહ્મણો એમ કે છે કે હવે તમારે આ મૃત્યુ થયા પછી કોઈની પછવાડે કોઈ ક્રિયા શેષ રહી ગઈ હોય, એના માટે પાછી પાંચમ કરવી, તો એ શાસ્ત્રમાં કીધેલું વ્રત છે, તો કરવી જોઈએ. પણ પછી એ વર્ષો વર્ષ કરવાની જરૂર નથી. એટલે શાસ્ત્રનો જ્યાં આગ્રહ છે, નિયમ છે, ત્યાં વ્રત કરવું પણ પડે. કેમ આપણે શુદ્ધિકરણ માટે વ્રત કરીએ છીએ પિંડૃ સૂતક પછી, તો એ વ્રત પ્રસંગોપાત હોય, તો જ્યાં શાસ્ત્ર વિધિથી કીધું હોય તો એ વ્રત કરી લેવાનું, પણ સાવ એનો ઉચ્છેદ ન કરવો, છોડવું નહીં. એકાદશી છોડવી નહીં ક્યારે,
એના નિયમ છે, બાંધછોડ છે કે હવે તો ડાયાબિટીસ થઈ ગઈ, હવે એકાદશી કેવી, વધારે ડાયાબિટીસ વધી જાય નહીં. તમે જે ફ્રૂટ લેવાતું હોય ફ્રૂટ લ્યો, દૂધ લ્યો, અને એમને પણ કોઈ હોય તો એક વખત ભોજન પણ લ્યો, પણ એમાં ભાત સખડી ન લ્યો. ખાલી રોટી ને શાક એક ટાઈમ લઈ લ્યો ભરપેટ, પછી એક ટાઈમ તમે મેવો દૂધ ઇત્યાદિ લઈ લ્યો તો પણ એકાદશી જ એ ગણાશે. આપણી અપવાદિક પરિસ્થિતિની અંદર પણ સાવ એ છોડી જ દેવી કે બે ટાઈમ ભોજન જ કરી લેવું, કંઈક છોડવું જોઈએ. તો એનો વ્રતમાં જ ગણાય છે. એ દિવસે આપણી ભાવતી વસ્તુ આપણે ન કરવી તો પણ એ વ્રતની અંદર જ ગણાય છે. એટલે ઘણા બધા રસ્તાઓ છે, એ રીતના આપણે પાલન પૂર્ણપણે નથી કરતા અને ખંડન પણ નથી કરતા. એવી રીતના દરેક પરિસ્થિતિનો ક્યાસ આપણે કાઢવાનો છે, ભગવદ અનુરોધી અને વ્યવહાર અનુરોધી વચ્ચેનો રસ્તો લઈ અને નીકળી જવાનો. સર્વવાદાન અવસરમ નાનાવાદ નિરોધિતા. મહાપ્રભુજીની દ્રષ્ટિ કે કોઈને ખોટો છો એમ ન કે, બધાને પેલા બોલી લેવા દેવું, બોલો, પછી સર્વનો સમુચ્ચય કરીને પોતાનો મત રજૂ કરવો, એટલે બધાને ખબર પડી જાય કે હું ક્યાં ખોટો છું. પણ કોઈને સામેથી અહંકારના ક્ષેત્રની અંદર આપણે એ ચંચુપાત કરવો જ નહીં કે જેથી એ છંછેડાય. એને બોલી લેવા દેવું, પછી આપણો મત રજૂ કરી દેવો, એટલે એમાં એને સમજ પડી જાય કે મારી ભૂલ ક્યાં હતી. મહાપ્રભુજીની એ સ્ટ્રેટેજી હતી આખી. એટલે ક્યારેય પણ કોઈની સાથે વાદમાં ન પડવું પડે. એટલે અહીંયા પુરુષોત્તમજીને એ ભગવત ધર્મ અનુરોધી સમર્પણ, સેવકાનામ યથાલોકે વાક્યોથી જે લૌકિક વ્યવહાર અનુરોધી સમર્પણ, એ ભેદ વડે બે પ્રકાર જણાવ્યા છે. તેમાં ભગવદ અનુરોધી સમર્પણ કરવાનું બ્રહ્મતા રૂપ ફલ છે, અને લૌકિક વ્યવહાર અનુરોધી સમર્પણ કરવાનું ફલ ગંગાજીના દ્રષ્ટાંતની જેમ સર્વદોષની નિવૃત્તિ માત્ર છે. એટલે ભગવદ અનુરોધી જે તમે સમર્પણ કરી રહ્યા છો એનું ફલ તમને સેવા ફલ ગ્રંથની અંદર બતાવવામાં આવેલા મધ્યમ કૃષ્ણ સાયુજ્ય રૂપ ફલ અને સેવા ઉપયોગી દેહ વેંકુટાદિશુ, અને લૌકિક વ્યવહાર અનુરોધી સમર્પણ, તો એ સેવા ફલ ગ્રંથમાં અત્યંત કનિષ્ઠ જે વેંકુટમાં સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ, એ સેવા ઉપકારક છે. તે કરીને પુષ્ટિ માર્ગ સિવાયના બીજા માર્ગોમાં જે પણ દોષ નિવૃત્તિના બીજા સાધનોની અપેક્ષા રહે છે, એ આપણા માર્ગની અંદર સેવાનો અધિકાર સંપાદન કરનાર બ્રહ્મ સંબંધ રૂપ સંસ્કારનું ખાલી આનુષંગિક ફલ છે. એ અર્થમાં સમજવાનું. એટલે પુરુષોત્તમજી આ બે ભેદ એમાં વિશિષ્ટ પ્રકારે બતાડ્યા છે. એટલે અહીંયા ખરેખર પોતાનું સ્વ સર્વસ્વ એ પ્રભુને નિવેદન કરી અને ત્યાર પછી આપણે દરેક કાર્ય કરવા, આચરણમાં કરવા, એ ખરેખર સિદ્ધાંતનું રહસ્ય છે. એક બીજી ચિઠ્ઠી આવી રહી હતી, ક્યાંક પહોંચીને પાછી અટકી ગઈ. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરસઃ ઉચ્યતે. પ્રથમ શ્લોક આપણે ભણ્યા હતા, એની અંદર મહાપ્રભુજી પ્રતિજ્ઞા કરી રહ્યા છે કે શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ જે પણ વાર્તાલાપ એ પ્રભુ સાથે થયો, તે પોતાના દેવી જીવને કહેવા માટે આપનો ઉત્સાહ વાર્તા સાહિત્યમાં પ્રગટ થઈ રહ્યો છે કે દમલા યે માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ. તરત જ વાર્તાલાપ પૂર્ણ થતા દમલાજીને ઉઠાડી રહ્યા છે કે દમલા તે કછું સુન્યો. ત્યારે દમલાજી કીધું કે સુન્યો તો સહી પર સમજ્યો નહીં. કારણ કે પ્રભુના વાક્ય સમજી જાય તો મહાપ્રભુજીની બરોબરી થઈ જાય.
અને અહીંયા સેવક ધર્મ રૂપે દીનતા જોઈએ. દીનતા હંમેશા એ હોવી જ જોઈએ. ત્યારે સમજી તો ગયા હતા બધું, પણ મહાપ્રભુજી જ્યાં સુધી એ વિસ્તાર ન કરે ત્યાં સુધી કેવી રીતના સમજાય? આપણી જીવ બુદ્ધિ કેટલું વિચાર કરી શકે? એટલે એમ કહ્યું કે કંઈક વિશેષ ખ્યાલ તો જ આવશે કે જો મહાપ્રભુજી ઉપદેશ કરશે તો. બાકી મહાપ્રભુજી બરોબર જ્ઞાન થઈ જાય. અને બીજો ભાવ ત્યાં એમ છે કે આપના અને પ્રભુની વચ્ચેનો વાર્તાલાપ હતો, એમાં મારો કઈ રોલ હતો નહીં. મારે જાણવાનું કામ પણ શું છે? આપણી જેમ કઈ કાન લગાડીને ન બેઠા હોય કે શું વાત થાય છે. એટલે મારે કઈ જાણવાની જરૂર પણ નહોતી. જે પણ કઈ મારા લાયક હશે એ આપ મને આજ્ઞા કરવાના જ છો. પછી આ હે કરવાનું કોઈ એમાં પ્રશ્ન જ નહોતો. આવું હોવું જોઈએ. સેવક ધર્મ આ છે. આપણી જેમ કાન હંમેશા ઊંચા જ ન હોય. કારણ કે આ તો એવું છે ને કે જો ભાઈ આંખથી જોવું ન હોય તો બંધ કરી લઈએ, પણ હવે આમાં તો કઈ એવા આપ્યા નથી. હંમેશા ખુલ્લા ને ખુલ્લા રહે છે કર્ણપૂટ. પછી આમાં બધું એ રસ આમાં ઠલવાતો જ હોય. એટલે બહુ જરૂરી છે કે હંમેશા ભગવત નામ જ શ્રવણ થાય અને મન મૌન બેઠા રહ્યો તો પણ સંભળાય બધી વસ્તુ, અને મન પાછું ઠાકોરજીમાં લાગવાની જગ્યાએ એ બાજુ ચાલ્યું જાય. એટલે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશઃ ઉચ્યતે. જેમ તૈયારી કરીએ તો અહીંયા જો માસ બતાડ્યો, પક્ષ બતાડ્યો અને મિતિ બતાડી, તો એનું કારણ શું હતું? કે જીવોના ત્રણેય પ્રકારના દુઃખો, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક, એના ઉપલક્ષણના રૂપમાં આ માસ, મિતિ અને એ મધ્યરાત્રિનો સમય બતાડવામાં આવ્યો. અહીંયા શ્રાવણ માસ અને શુક્લ પક્ષ બતાડવામાં આવ્યો તો આદિ ભૌતિક દુઃખોને દૂર કરે છે, જ્યારે એ એકાદશીની મિતિ આધ્યાત્મિક દોષોને દૂર કરે છે, અને મધ્યરાત્રિનો સમય એ આદિ દૈવિકતાને, એ દુઃખોને દૂર કરી રહ્યા છે. એને તમે સમજાવી દો. શ્રવણનું પણ છે, શ્રવણ નક્ષત્ર વિષ્ણુ સંબંધિત છે. એ માસ પણ વૈષ્ણવ માસ કહેવાય, ઉત્તમ છે. તો એ રીતના તમારે એક એક ઉદાહરણ દરે. શુક્લ પક્ષ છે, અમલ પક્ષ, ચંદ્રની કળાઓ ખીલતી જાય અને પૂનમ આવતા 16 કળાએ ચંદ્ર ખીલી જાય. એ અંધકાર તરફથી અજવાળા તરફ જઈ રહ્યો છે. એટલે એકાદશીની મિતિ, એકાદશી ઇન્દ્રિયોના શુદ્ધિકરણ માટે ઉપવાસ, પ્રભુની સમીપમાં રહેવું, એ આપણા આધ્યાત્મિક દોષોની નિવૃત્તિ થઈ રહી છે. મધ્યરાત્રિનો સમય સારસ્વત કલ્પમાં જેમ પ્રભુએ પ્રાગટ્ય લીધું ભક્તોના એ સુખદાનાર, એવી જ રીતના ફરી આ કલિકાલની અંદર દેવી જીવોના ઉદ્ધાર માટે પોતે જ સાક્ષાત કોઈ પણ વિનંતી મહાપ્રભુજીએ કરી નથી, આકાશવાણી થઈ નથી, કોઈ બીજો ત્રીજો અન્યત્ર કોઈ પણ પ્રકાર નથી. પ્રભુએ નિજ ઈચ્છાથી પ્રગટ થયા છે પુનઃ પાછા દેવી જીવોના ઉદ્ધારાર્થે. એટલે અહીંયા એક એક શબ્દ સાક્ષાત ભગવતા પ્રઉક્તમ તદ અક્ષરશઃ ઉચ્યતે. એક એક શબ્દનું વ્યાખ્યાન કરવાનું એટલે 5 મિનિટ તો આરામથી થઈ જાય. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો. બ્રહ્મની ઓળખ શું છે એનું પ્રમાણ આપવાનું, બ્રહ્મ સંબંધનો અર્થ શું છે એ વિશેષ ખુલાસો કરવાનો, સર્વેશામનો ખાસ ભાર ત્યાં મૂકવાનો. એટલે બધાને બ્રહ્મ સંબંધ લેવું જ એવું નથી. અહીંયા સર્વેશામ મહાપ્રભુજીને તો આજ્ઞા કરીને પ્રભુએ કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો. પછી કોઈને આપો છો, કોઈને નથી આપતા, એ શું? બધાને લેવાનો અધિકાર બધાનો છે, પણ એ દેવામાં એટલું ઉદારતાની આવશ્યકતા નથી. એટલે આનો વિસ્તાર તમે 1 કલાક પણ બોલી શકો. બ્રહ્મ સંબંધ કરણાત, કરણાત શબ્દનો પણ ટીકા તમારી પાસે છે. શું સ્વારસ્ય છે? તો શ્રી હરિરાયજીની ટીકામાં એનો
વિશેષ કે તમને ભવિષ્યમાં થનાર માનસીસા પરામતાનો ત્યાં અંદેશો આપવામાં આવી રહ્યો છે કર્ણાત પદથી. સર્વેશામનો સંકુચિત અર્થ કરી નાખો, સર્વે બ્રાહ્મણા ભોજયિતવ્યા ન્યાય. તમે એનો સંકુચિત અર્થ લઈ લ્યો, દેહ જીવયો હો. હવે દોષોની નિવૃત્તિ છે તો સ્થૂલ દેહના અને જીવાત્માના જે સૂક્ષ્મ બધા પંચ દોષો છે એમને લાગેલા છે, તો બંનેના દોષોની નિવૃત્તિ થવી જોઈએ, એટલે ત્યાં બંને શબ્દ આપવામાં આવ્યો છે, દેહ જીવયો હો. સર્વ દોષ નિવૃત્તિ, એટલે જે દોષો છે એની નિવૃત્તિ ચોક્કસ બ્રહ્મ સંબંધ દ્વારા થાય જ છે. ત્યાં હી પદ મૂકીને આપણને વજન મૂક્યો છે કે સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. આ સર્વ દોષની નિવૃત્તિ કહી રહ્યા છો, એ દોષો કયા હોઈ શકે? તો કે શાસ્ત્રમાં બતાવેલા પંચવિધ દોષો છે. સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજાહ સ્પર્શજાસસ ચ ન મંતવ્યા કથન ચન. અહીંયા લોકવેદ નિરૂપિતા બંનેની વચ્ચે આવી રહ્યું છે. સહજા દેશ કાલોત્થા, પછી લોકવેદ નિરૂપિતા, સંયોગજાહ સ્પર્શજાસ લોકવેદ નિરૂપિતા. તો ટીકાકારોનો મત જોશો તો દેહલી દીપ ન્યાયથી બંનેને આ દોષોને એ લોકવેદ નિરૂપિતા સાથે સાંકળીને પણ અર્થ થઈ શકે. અને આ પંચવિધ દોષો છે એ સિવાયના પણ જેટલા કઈ દોષો છે વિચારોથી દ્રષ્ટિથી એ ચકારની અંદર એનો સમુચ્ચય કરીને કહેવામાં આવે છે. એને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર બ્રહ્મસંબંધ દીક્ષા લીધા પછી એ માનવાના નથી કે એનો ઉપાય બીજો કોઈ નથી. આ દોષને નાશ, સર્વ દોષની નિવૃત્તિ કેવલ બ્રહ્મ સંબંધ દ્વારા, પછી અન્ય કોઈ ઉપાય શાસ્ત્રમાં તો બતાડવામાં આવ્યો નથી. અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથંચન, ક્યારેય પણ આ દોષો નિવૃત્ત થાય એવા છે જ નહીં. પરંતુ પ્રભુ દ્વારા ગદ્ય મંત્ર ની દીક્ષા દ્વારા આ દોષોની નિવૃત્તિ બતાડવામાં આવી છે. ખરેખર વૈષ્ણવી જીવનની શરૂઆત બ્રહ્મસંબંધ દીક્ષા લીધા પછી કેવી રીતના થાય? તો અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમ આચરે. હવે અસમર્પિત વસ્તુ પ્રભુના વિનિયોગ કરાવ્યા સિવાયની, પ્રભુના સંબંધ વિનાની વસ્તુ તો ઠીક, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર પણ, એટલે ત્યાં વસ્તુ નામ શબ્દનો પ્રયોગ કર્યો છે. ફક્ત ભોગ ધરીને લેવા સુધી સીમિત નથી રહેવાનું, પણ એ સિવાયની દરેક ક્રિયાઓની અંદર પણ પહેલા વિચાર પ્રભુનો આવવો જરૂરી છે. આ કેવી રીતના નિભી શકે? નિવેદિભિ સમર્પેવ સર્વમ કુર્યાત ઇતિ સ્થિતિ. કેવી રીતના રહેશો? તો સ્થિતિ શબ્દ આપણી મર્યાદા છે. સ્થિતિ શબ્દ આપણી મર્યાદા છે કે વૈષ્ણવી જીવન બ્રહ્મસંબંધ દીક્ષા પછી કઈ મર્યાદાનું પાલન કરવાનું? દરેક કાર્ય કરતા પહેલા પ્રભુને નિવેદન કરી પછી તે કાર્ય આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી એ જે દરેક વસ્તુ પ્રભુને નિવેદિત કરી રહ્યા છો, પછી તેને પ્રભુને સેવામાં વિનિયોગ કરી રહ્યા છો, ત્યારે તકેદારી શું લેશો? ન મતમ દેવ દેવસ્ય સામીભુક્ત સમર્પણમ, કે અર્ધભુક્ત વસ્તુ એ દેવોને પણ નથી ચાલતી, તો દેવાદિદેવ પ્રભુ શ્રી કૃષ્ણને તો ચાલી જ શકે નહીં. એટલે અસમર્પિત વસ્તુથી દૂર રહેવું, દરેક કાર્ય નિવેદન કર્યા પછી જ થવું જોઈએ. તો અર્ધભુક્ત વસ્તુ પ્રભુના ઉપયોગમાં ન આવવી જોઈએ. હવે એની સાવચેતી રાખશો કેવી રીતના? તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ, એટલે દરેક કાર્ય આરંભથી જ પહેલેથી જ પ્રભુને નિવેદન કરી અને પછી એ જળ ચેતન દરેક હોય વસ્તુ એને આપણા ઉપયોગની અંદર લેવામાં આવે છે. એટલે તેમાં પણ આપણા ઉપયોગમાં લેવાતી વસ્તુ છે, તો શાસ્ત્રમાં વચન એવા મળતા હોય કે પ્રભુને એ આપવામાં આવેલી વસ્તુમાંથી પછી પોતે પાછો એ વસ્તુનો ઉપયોગ કરી શકાતો નથી. દત્તાપહારનો દોષ લાગે, તો અહીંયા દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે
ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ. એ ભક્તિ માર્ગ પરક નથી. અન્ય માર્ગ, મર્યાદા માર્ગ, એ ઉપાસના માર્ગ, કર્મ માર્ગની અંદર આ વિધાન એ લાગુ પડે છે. ભક્તિ માર્ગની અંદર લાગુ પડતું નથી. શા માટે નથી પડતું? કે ત્યાં દાન નથી, ત્યાં સમર્પણ છે. એટલે એના માટે નિવેદન, દાન અને સમર્પણ, આ ત્રણ શબ્દોની સમજ આપણે લેવી જરૂરી છે. સેવકા નામ યથાલોકે, તો પછી વ્યવહાર કેવી રીતના સિદ્ધ થાય? તો કે સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ. સેવકનો ધર્મ શું? સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. પ્રભુની આજ્ઞા પ્રમાણે દરેક વ્યવહારને આપણે એ પ્રભુને નિવેદન કરીને જ નિભાવવાનો રહ્યો. તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેશામ બ્રહ્મતા તતઃ. આ રીતના ભગવત ધર્મ અનુરોધી સમર્પણનું ફળ શું? કે દરેક જડ ચેતન વસ્તુની અંદર બ્રહ્મતા પ્રાપ્ત થશે. અને લોક વ્યવહાર જે કીધો તો એનું ફલ ગંગાત્વમ સર્વદોષાણામ ગુણ દોષાદિ વર્ણના ગંગાત્વે ન નિરૂપ્યાસ્યાદ તદ્વદત્રાપી ચેવહી. જેમ મલિન જલ અલગ વહેતું હોય તો એના ગુણ દોષ અલગથી વર્ણન થાય, પણ એ જ ખાડ પનાળાનું જલ કે જે અસ્પૃશ્ય ગણાતું હતું એ જ ગંગાજીમાં ભળી ગયું તો હવે એ પણ ગંગાજી વત જ થઈ ગયું, પવિત્ર કરનારું થઈ ગયું. એટલે આપણા જે દોષો વિદ્યમાન હોવા છતાં પણ આપણને ભગવદીયપણું પ્રાપ્ત થતા એ દોષ છે પોતાનો પ્રભાવ બતાડી શકતા નથી. એટલે આ થઈ આખા ગ્રંથની સમરી, જેને કહેવાય 5-10 મિનિટની અંદર આખો ગ્રંથ મેં ભણાવી દીધો. એ 10 મિનિટની અંદર તમારે તો એક જ શ્લોક કહેવાનો છે. કેટલો વિસ્તાર કરી શકો? ગ્રંથો તમારી પાસે છે, પછી એમાં જે પણ કાંઈ તમને એ સંશય હશે તો એ સંશયનું નિવારણ પણ થશે. એટલે હવે કાર્ય એટલું કરવાનું કે જે પણ શ્લોક પ્રસ્તુતિ કરવો હોય તો વિઠ્ઠલભાઈનો નંબર ગ્રુપમાં મેસેજ પણ મૂક્યો છે, આજે ફરી મૂકી દેશું. વિઠ્ઠલભાઈના નંબર ઉપર તમારું નામ અને તમારો વિષય એ ત્યાં એમને નોંધાવી દેવાનો આવતા શુક્રવાર સુધીમાં. એટલે શું છે કે અમે એક કાર્યક્રમની રૂપરેખા બનાવી શકીએ, કે શ્લોકનું વિભાજન કરી શકીએ, કે ઘણા બધાએ લઈ લીધો, હવે 150 જણા પ્રતિભાગીઓ છે આની અંદર, તો પછી આપણે 2 દિવસની અંદર પૂરું કેવી રીતના કરવું? તો એનું થોડુંક અમે વિચાર મંથન કરી શકીએ. 4 શ્લોક શનિવાર ને 4 શ્લોક પાછા રવિવાર, એવી રીતના લઈ શકીએ. તો તૈયારી કરવાની છે. સાથે સાથે આ પેપર પ્રશ્નપત્ર અહીંથી હવે આપવામાં આવી રહ્યા છે. આ પ્રશ્નપત્ર ગ્રુપમાં પણ મૂકી દેશું. અહીંયા કદાચ બધાને ઓછા પડે તો ગ્રુપમાંથી એ મેળવી અને એની પ્રિન્ટ કઢાવી અને આ પ્રશ્નપત્રને દરેકે પોતાના કરેલા અધ્યયનની ચકાસણી માટે અવશ્ય એ લખવું. ક્યાંય પણ સંશય હોય તો એક વાર નહીં, 100 વાર પ્રશ્ન કરી શકાય છે, પણ આ ગ્રંથનું અધ્યયન થાય તો જ આપણને શ્રી મહાપ્રભુજીની કૃપા અને મહાપ્રભુજી મહોદ્ધાર ચરિત્રવાન છે, કેવી રીતના પુષ્ટિ માર્ગ વિલક્ષણ છે અત્યાર સુધી જે અનુભવ્યો, અને હવે જે સેવા અને કથાની અંદર જોડાઈને પછી જીવનનો આનંદ જે લઈએ, આપણી ઘરે રહીને આ ગ્રંથોનું અધ્યયનને જો લખશો તો એ મહાપ્રભુજીની ને સંપ્રદાયની સેવા કહેવાશે. એટલે અહીંથી બધાને આ ગ્રંથ, આ પ્રશ્ન પેપર એ આપવામાં આવે છે. એટલે ઓનલાઈનના જેટલા પણ શ્રવણ કરતા વૈષ્ણવો છે એને દરેક ગ્રુપની અંદર પીડીએફ પણ મૂકી દેવામાં આવશે. એટલે અહીંયા વિવિધ શહેરોની અંદર રહેલા એ પણ ગ્રંથો ભણી રહ્યા છે ઓનલાઈન માધ્યમથી, તો એમને પણ પ્રશ્નપત્ર અવશ્ય મળશે. અને આ બાબતે થોડુંક સૂચન એ વિઠ્ઠલભાઈ પણ કરશે, તો એનું શ્રવણ કરી અને પછી આપણે એ આશ્રયનું પદગાન કરી શકશું. માઇકમાં
આવતા શુક્રવારે પાછું પેપર નામ સાથે લઈ આવવાનું અને વિઠ્ઠલભાઈને જમા કરાવી દેવાનું. હવે ખૂબ જ ઉત્સાહની વાત છે કે નાનો બાળક એ સિદ્ધાંત રહસ્યનો પાઠ કરી રહ્યો છે અને અહીંયા એક પ્રશ્ન આવ્યો છે કે સેવાનો ક્રમ બપોર સુધીનો હોય તો રાત્રિના બધા માટે રસોઈ કરવાની હોય તો સમર્પિતનો ભાવ કેવી રીતના કરવો. મહાપ્રભુજીએ સેવાનો ક્રમ એકાલમ દ્વિકાલમ ત્રિકાલમ વાપી પૂજઈએ એ બતાડ્યો જ છે. ભલે આપણી સંજોગ પરિસ્થિતિ અનુસાર એક યામની અંદર જ આપણે અષ્ટયામની ભાવના કરી લેતા હોઈએ, પરંતુ આપણે ગ્રંથમાં સમજ્યા કે સમર્પણ ક્યારેક નિવેદનનું સ્વરૂપ લે છે કે પ્રભુને ખાલી જણાવી, અને પ્રભુ તો જાણે જ છે કે આપણી પરિસ્થિતિ નથી, છતાં પણ સાંજના રસોઈ જે બને છે આપણે લેવી પડે છે, તો એ સમર્પણના સિદ્ધાંતમાં બાદ નથી આવતો, એ સમર્પિત જ કહેવાશે. કારણ કે આપણી પરિસ્થિતિને પ્રભુ જાણે છે, સમજે છે, અને આપણો ભાવ હૃદયનો એ રીતના છે કે ધરીને લેવું તો જોઈએ, પણ સમય પરિસ્થિતિ અનુકૂળ નથી એટલે નથી લઈ શકતા. કેવલ પ્રભુને એ નિવેદન કરીને એ સાંજના આપણે રસોઈ બનાવીને પણ લઈ શકીએ છીએ. પણ એટલું ખાસ કે કંઈક નવીન સામગ્રી સિદ્ધ કરી હોય, કરવી પડતી હોય, તો બીજે દિવસે રાજભોગમાં સવારે પ્રભુને અરોગાવી દઈએ, અથવા સાંજના બનાવવાનું પહેલાથી નિશ્ચિત હોય તો આપણે રાજભોગની સામગ્રીમાં જ એ સામગ્રી પ્રભુ લાયક બનાવીને અરોગાવી દઈએ, પછી સાંજના એ નૂતન સામગ્રી બને તો એમાં કોઈ બાદ આવતો નથી. હવે આ નાનો બાળક છે એ સિદ્ધાંત રહસ્યનો પાઠ કરે છે. જુઓ, આ પાર્ટિસિપેટ આપણે તો કઈને કરાવવું પડે છે, આ તો એની મેળે આવ્યું છે. श्रावणस्यामने पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरसमुच्यते ब्रह्म सम्बन्धकन्नाथ सर्वेषां देहथिवय सर्वदोषनिवृत्तिः दोषापञ्च विद्या स्मृता सहस्राद्रे देशकालोत्था लोकवेद निरूपिता संयागथ स्पर्शथास्त न मंतव्य कथंतन अन्यथा सर्वदोषाणां न निवृत्ति कथंतन असमर्पित वस्तुना तस्माद्वर्धनमाचरेत् निवेदिभिः समर्पयैव सर्वं कुर्यादिति स्थिति न मन्तं देवदेवस्य सामीपुक्तसमर्पणम् तस्मादादौ सर्वकार्ये सर्ववस्तु समर्पणम् दत्तापहारवचनं तथा च सकलं हरेत् न ग्राह्यमिति वाक्यं हि भिन्नमार्गं परं मतम् सेवकानां यथा लोके व्यर्थात् प्रसिद्ध्यते
तथा कार्या समर्पयित्वा सर्वं सां परमता ततः गङ्गात्वं सर्वदोषाणां न निवृत्ति कथञ्चन गुणदोषादिवन् गङ्गात्वेन निरूप्य स्यात् तद्वदत्रा पितृैव हि સુંદર રીતે આને કહેવાય સર્વેશામ એ બ્રહ્મતા તત. નિર્દોષ બાળક, નિર્દોષ વાણી, અને એમાં મહાપ્રભુજીની જે વાણીનું શ્રવણ કરવું, આ નિર્દોષતા. અને એ 11ની ઉજવણી આનાથી વિશેષ બીજી કોઈ હોઈ શકે નહીં. આપણું સ્વપ્ન એ જ છે કે દરેક બાળક અને યુવાન એ આપણા સંપ્રદાયને વિચારતો થાય, અભ્યાસ કરતો થાય. આશ્રયનું પદગાન કરીએ. દ્રઢયીન ચરનાન કેરો ભરોસો, દ્રઢયીન ચરનન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિના સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢયીન ચરનન કેરો. સાધન યોર નહિયા કલી મેં જાસુ હોત નિવેરો. सूर कहा कहे द्विविधया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. दृढ़ जन चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ जी परम दयाल की जय. श्री गुसाई जी परम दयाल की जय.